જય સ્વામિનારાયણ, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ સત્સંગ સભામાં। તો ફરીવાર એક હાસ્ય પ્રસંગોની સાથે આજે આપણે સાંભળશું પૂજ્ય જનમંગળ સ્વામીનું એક ધમાકેદાર પ્રવચન। આજના પ્રવચનમાં શ્રાવણ માસ નિમિત્તે ભોળાનાથ ભગવાન એટલે કે મહાદેવના જે ખૂબ સરસ પ્રસંગો છે એ આપણે સ્વામી પાસેથી સાંભળશું। અને આજના પ્રવચનમાં ભગવદ્ ગીતા જેવા ઘણા આપણે મહાન ગ્રંથો જે છે એના પણ ઘણા બધા પ્રસંગો સાંભળશું। અને ખાસ પ્રમુખ સ્વામી મહારાજ પણ જે જીવનમાં આપણને ખૂબ પ્રેરિત કરે છે એવા પ્રસંગો પણ આજે આપણે સાંભળશું। તો વિડીયો જરૂરથી અંત સુધી જોઈ વિડીયો લાઈક કરજો, વિડીયો શેર કરજો, નીચે જય સ્વામિનારાયણની કમેન્ટ અવશ્યથી કરજો। તો વધારે સમય ન બગાડતા આજનું આ રમૂજી ભર્યું પ્રવચન જે છે આપણે શરૂ કરીએ। જય સ્વામિનારાયણ। કારણ કે જેને જવાબદારી આપીને એના કાર્યમાં જ ઊંડા ઉતરે, તેમ બધામાં ઇન્વોલ્વ થયા કરો ને। આચાર્ય સ્વામી બોલ્યા હતા એક વાર કે બધી માથા મારીને એમાં માથું ભટકાય આપણું, ક્યાંક દુઃખી થાય। થાળ કેવી રીતે ધરાવવા, વાઘા કેવા કરવા, મુંગટ કેવા કરવા, કેવા ડેકોરેશન કરવા ભગવાન આગળ, એ બધું પૂજારી નક્કી કરે છે। ભંડારીને હું નાસ્તો બનાવું, હું રસોઈ બનાવી, બસ આવી, હું જમાડવા, કયું શાક મગાવવું, હું કરવું, ખરીદી કરવી, મંદિરનો સ્ટાફ, રસોઈયા, વાસણ ઉટકવા વાળા, નાના મોટા વાસણ, અનકોટ, જે કઈ વાર તહેવાર સમય એ બધું જ ભંડારી ઇન્વોલ્વ થાય એમાં। ગામડાનો વિકાસ ગામડાના ફરતા સંતો બધો કરે। કોઠારી મંદિરના હિસાબ કિતાબ, સિક્યોરિટી છે, એકાઉન્ટ છે, બધાને હાચવા કરવા, મોટું બધું સરકારી દરબારી કામ હોય એ બધું એ કરે, તો બધું હરખું હાલે। તમારે કેવું બને છે, તમે છે ને નવરા પડે ને ગમે તે વિભાગમાં બોલે, એ ખોટું છે, એમાં રસ જ ન લેવાય। હું હમણે ગયા 6 મહિના પહેલા નાસિક ગયો છો, એટલે પૂનાથી અમને અજમેરા સાહેબની ગાડી મૂકવા આવી નાસિક, અને એમ એ ભાઈને કીધું કે તમે આગળ આવી જશો ગાડી લઈને લેવા અમને પાછું જવું હોય તો। હવે એ ભાઈની જે નાસિકના હરિભગતની ગાડી હું બેઠો ને તરત એની પ્રશ્ન પૂછ્યો, હું એને ઓળખતો નથી, મને ઓળખતા નથી। કેવો પ્રશ્ન પૂછ્યો કે સ્વામી મારી પત્ની છે ને બહુ બધું ખરીદી કરે, ઘરમાં કઈ જગ્યાએ નથી રહી, એટલો સામાન લાવી દે, શું કરવું? હવે કેટલું એને લાગી આવ્યું છે, ત્યારે આપણને અજાણ્યા એમી સંત કહેવાય ને, હજી તો પહેલી વાર મળીને સીધો પ્રશ્ન પૂછ્યો, કઈ સભાનો કાર્યક્રમ શું છે, પારાયણનો, અમે પારાયણ કરવા ગયા હતા। અહીં માણસ તો સુખી છે, એટલે પહેલું આપણે એને જવાબ શું દેવો જોઈએ કે હવે આ પ્રશ્નનો શું નિરાકરણ આવે? આ બેનું કંઈ સમજાવવા જવાય આપણે કે પછી ભાઈ કરફ્યુ મુકાઈ જવાનું, દુકાળ પડવાનું છે, શું કામ બધું? આ તો જૂનો સામાન પછી અમુક 2 વર્ષે નવું લેટેસ્ટ આવતું હોય દુનિયામાં, પછી તમને જ નહીં ગમે આ બધા કુકર નવા આવી ગયા, કાળા આવે, પછી આપણે નવું કોકના ઘરમાં જોઈને એટલે તરત હતપત થાય કે આ લાવવું છે આપણે। તમને થાય નહીં, અમને સાધુ નહીં થવા મળે છે આ બધું। હવે જૂની બધી ખુરશીઓ, સોફા બધું એમાં એક કોઈ પણ વિભાગમાં નવું આવ્યા જ કરવાનું દુનિયામાં, કપડાં, ચંપલ, બૂટ બધું જાત જાતનું બધું આવે। આપણા વડવાઓ કેવા ચંપલ પહેરતા, ટાયરના પહેરતા, કોઈ ઘાહાઈને કૂતરું ન લઈ જાય। ગાંધીજી ટાયરના ચંપલ પહેરતા, અત્યારે માણસ 400 રૂપિયાના અને 500 રૂપિયાના પહેરે, ઘરમાં એક હાણસી હારી ન લાવે। આમ થતી હોય હાણસી કોકના ઘરમાં, જોજો અમે કેટલી વાર તે પેલી પડી છે એઠ। એટલે પેલા ભાઈને આપણે જવાબ શું દેવો? એટલે મેં કીધું કે તમારે પૈસાનું કેમ છે વ્યવહાર? કે પૈસાનો કઈ પ્રશ્ન જ નથી અમારે, ભગવાનની દયા છે। તમે તમારી પથારીમાં કઈ સામાન નથી મૂકતા ને? તો કે એમાં ઓછો મૂકે। મેં તમારા બાથરૂમમાં? એ કે એમાંય ન મૂકે। રહોડેની જગ્યામાં? તો કે એમાંય। તો પછી હું કામ જલસા કરો ને, ભલે લાવે, એને હાચવો નહીં લાવે, પૈસાની ચિંતા ન હોય લાવવા જો ને, કેટલું લાવશે? 12 મહિને 25,000ની ખોટ જશે, પણ તમે તો ધડાકો બોલાવશો ને તો લાખ રૂપિયાનું ટેન્શન। મજા છે, મજાનું મન જાણજો, બધા ટેન્શનમાં છીએ આપણે, અને ટેન્શન કઈ બીજાના નથી। તમને દિલ્હીમાં શું હાલે છે એ જાણવાની જરૂર છે કે ઘરમાં શું હાલે એ જાણવાની જરૂર છે? અને દિલ્હીના પ્રશ્ન તમને નહીં નડે એટલા ગામના નડશે, ગામના પ્રશ્ન નહીં નડે ને એટલા સોસાયટીના નડશે, અને સોસાયટીના પ્રશ્ન નહીં નડે ને એટલા તમારા ઘરના સભ્યોના પ્રશ્ન તમને નડશે। સોસાયટી તો બદલીને બીજે રહેવા જવાય, સભ્યો બદલાવાના જ આપણે? બદલાય તો એકાદા સભ્યો બદલાય, બધા સભ્ય બદલાય થાય?
તો જેની જોડે કામ કરવાનું, જેની ભેગું રહેવાનું છે તમારે, કોઈ પણ હોસ્પિટલ હોય, સ્કૂલ હોય, કોઈ કંપની હોય, હીરાની ફેક્ટરી હોય કે મંદિર હોય, માણસો જોડે કામ લેવાનું છે. યાદ રાખજો, તમે બધે કામ નહીં કરી શકો એકલા. ઘરમાં પણ આવું જ છે. તો સામા માણસને બાપાએ પ્રેમ આપ્યો છે, ઉદાર મન રાખ્યું છે અને એને તક આપે છે કામ કરવાની. કરોડો રૂપિયાના વહીવટવાળા મોટા મોટા મંદિરો નાના નાના સાધુને બાપાએ સ્વતંત્ર સોંપી દીધા છે. સ્વામી ચેકિંગ નથી કરતા અને વિશ્વાસ રાખે છે. આપણે એક માણસ રાખ્યો હોય આપણી ભેગો, એનો વિશ્વાસ આપણને ના હોય, એને ટોર્ચરિંગ કર્યા કરે એટલે માણસો બદલાણા કરે. માણસોને ટ્રેન કરવા પડે તમારે. વિશ્વાસ ન હોય એનો. જૂના માણસો જોઈએ કાયમ માટે. બાપા ત્યાં આફ્રિકામાં હતા, પ્રમુખ સ્વામી મહારાજ, અને ત્યાંના વડાપ્રધાન હતા નરેરે જોમો કેનિયાટા. એના પેલેસમાં બાપાનો ઉતારો હતો અને એને બહુ મોટું શાહી સન્માન કર્યું હતું સરકાર તરફથી. અને વડાપ્રધાનની ગાડીમાં બાપાને બેહારીને ઉતારે મૂકવા આવ્યા હતા એનો ડ્રાઈવર. સ્વામી ડ્રાઈવરને તરત પૂછ્યું ગાડીમાં બેઠાને, જોડે ભાઈ હતા એક, અને મારફતે ભાષા જેની સોયલી હોય, દીકરા કેટલા છે તમારે, શું ભણે છે, કાંઈ વ્યસન નથી કરતા નહીં, તમારો પગાર કેટલો છે, આવક જાવક, ભાડે રહો છો, કેટલું બધું પૂછી લીધું, કેટલા વર્ષથી નોકરી કરો છો, કાંઈ તકલીફ નથી ને. એટલો પેલો ભાવ વિભોર થઈ ગયો ડ્રાઈવર કે સ્વામી કેટલા બધા વડાપ્રધાનો બદલાઈ જાય, હું તો વર્ષો જૂનો એનોય ડ્રાઈવર છું, એક વ્યક્તિ મને મારા અંગત જીવનમાં પૂછ્યું નથી, બેહેન ઉતરી જાય બસ. તમને ટાઈમ છે સ્વામીજી? સ્વામી કે કેમ? એ કે વડાપ્રધાનની ગાડીમાં બેઠા છે, આખા શહેરમાં ફેરવું તમારો વટ પડી જાય કે. જો એને ભાવ થઈ ગયો. માણસે બાપાએ વધારેમાં વધારે કામ શું છે? સાંભળવાનું કર્યું છે. બોલ્યા છે ઓછું. આમાંને સમજવા, સાંભળવા, કોઈ પણ વ્યક્તિને સમજવા, સાંભળવા. હું યોગી મહારાજની ભાગ વાંચતો હતો, બાપા બોચાસણ જમવા બેઠા હોય ત્યારે હું યોગી બાપાનો ભાગ વાંચું. એટલે મેં 2-3 દાડા વાંચ્યો. બાપા તો 20 દાડા રહેતા, ગુરુ પૂનમથી આવે. એટલે સર્વમંગલ સ્વામી મને કહે છે તમે રોજ વાંચો છો, એક દાડો મને વાંચવા જો, થોડા દાડા 2-3 દાડા હું વાંચું કે. મેં તમે વાંચો, તમને લાભ મળે. હવે એમાં વાત આવી કે યોગી મહારાજ એવું બોલતા કે ઓહો ઓહો 51 યોગેશ્વર બનાવી દીધા, સાધુ બનાવ્યા 51. બાપા ખાલી આ બોલતા ઓહો ઓહો ડંકો વાગી ગયો, આમ થઈ ગયું. એમાં એ વાતો આવે ને, ટપાલ લખતા યોગી મહારાજ મુંબઈને, ટપાલમાં આ શબ્દ વાપરતા. સર્વમંગલ સ્વામી છે ને ઓહો ઓહો જગ્યાએ શું બોલે? ઓહો ઓહો બોલે. ઓહો ઓહો ડંકો વાગ્યો. અને સંતો બધા હસે. સ્વામી બધું પામી ગયા, પ્રમુખ સ્વામી. પછી તો સર્વમંગલ સ્વામી નાવા આવે ને તો શું કે ઓહો ઓહો નાવા આવ્યા. છોકરામ જમવા જાય કે ઓહો ઓહો જમવા આવ્યા. આ વાત સ્વામી આગળ નીકળી. સ્વામી કે એની વાહે હું પડી ગયા તમે? હવે એને સામાન્ય ટેવ છે ઓહો કે ઓહો બોલે, એમાં હું તમને એટલું બધું છે કે કોઈ દે કરવું નહીં આવું. આપણે હોય તો આપણે લાભ લેવા મળીએ. ઓહો આવ્યા. બીજે દાડે વાંચવાનું મન કેવું, તમે વાંચો ને ભાગી કે બારે નથી વાંચો. પણ કોઈ પણ વ્યક્તિ હોય ને એનું માન ઘવાય. તમે ઘરમાં નાની મોટી ભૂલ થઈ હોય તો બધાની વચ્ચેને ઉતારી પાડો, ગુસ્સો કરો, દરેકને સમાન. યાદ રાખજો, તમારી પત્ની નથી. હા, એ ભગવાને મોકલેલો જીવાત્મા છે તમારા ઘરમાં. તમારો દીકરો એ તમારો નથી, તમારા પિતા એ તમારા નથી. એ બધાને ભગવાને મોકલ્યા છે. ઘણા જન્મના કર્મને, આપણા પારબ્ધને, ઋણ સંબંધને લઈને ભેગા થયા છીએ આપણે. એમાં જો કોઈની આંખમાં આંસુ આવ્યા ને, કુદરત નહીં છોડે. પછી પત્ની આંસુ લાવે કે પતિ લાવે, હાય લાગી જશે ને, એ શાસ્ત્રમાં મોટું પાપ છે. કહેવાની રીત હોય છે માણસની. અમુક તમે કમાતા હોય, યુવાન હોય, તમારી તબિયત સારી છે, અત્યારે સમજાય નહીં તમને, વેગમાં હો ત્યારે. પણ સંજોગો કોઈને છોડતા નથી. ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢમાં રહેતા અને એક સાધુને કીધું કે કંપી બાંધો તમે. કંપી એટલે ખબર ને, આપણે હાંકળથી ખેંચીએ અને પથ્થર ઉપર જાય, ચેન કપ્પો આપણે કહેતા. એ જમાનામાં બાંધવાની પદ્ધતિ કંઈક અલગ હશે.
નવું નવું અત્યારે શોધાણું, આપણે ક્રેન આવી ગઈ. હવે એક સાધુને જ આવડે જૂનાગઢમાં, બધાને ના આવડે બાંધતા. જો હરખી ના બંધાય તો પથરો હેઠો પડે, કોકને વાગે, નુકસાન થાય, એટલે વ્યવસ્થિત બાંધવું પડે. એ સાધુને આવડે તોય ના પાડે કે હું નહીં બાંધું. એવું ન કે મને નથી આવડતું, હું નહીં બાંધું. સ્વામી બીજી વાર હાથ જોડ્યા. અક્ષર બ્રહ્મ છે ગુણાતીતાનંદ સ્વામી, એના હાથ નીચે રહે છે આ મહાન છે મંદિરના. હાથ જોડ્યા કે સ્વામી બાંધી આપો ને, ભગવાનની સેવા છે. નહીં. પછી સ્વામી વિચાર્યું કે કોણથી કામ થશે. એના મિત્રને મળ્યા, કોઈ ગીતવાળા બેઠક ઉઠકવાળા હોય સાધુ. એને સ્વામી કીધું કે તમારા ભાઈબંધ છે આ સાધુ, એને કહો ને કંપી બાંધી આપે, ઠાકોરજીની સેવા અટકી ગઈ છે. પેલા સંતે કીધું કે સ્વામી તમે કહો તોય બાંધી દેશે. કે ના પાડે છે મને. 2 વાર વિનંતી કરી કે ના છે, નો પાડે કે છે. તરત ઊભા થઈને કે હું તો છો ને લાત મારી, ખોલકીના કંપી બાંધી દે ને કે છે. આ જ શબ્દ ગુણે છે ને વાતોમાં બેઠો આવે છે. તું બોલને હમણાં બાંધી દઉં, કે તું ઓર્ડર કરીને કે છે. કંપી બંધાઈ ગઈ. ગુણાતીતાનંદ સ્વામી એવું ન વિચાર્યું કે મારું કેમ ન માને, મનમાં રાખવું, એને પછી કંઈક એની બદલો લેવો. એ તો એ ધર્મ નથી. કામ થાય છે ને જેના મારફતે થાય ને, તમારે કામ પતાવવું છે કે અહમ પોષવું છે. કરું તો હું કરું. તમારો દીકરો તમારા કયામાં ના હોય ને તમારું ના સાંભળે, હામો બોલે કોક વાર, તો તમારે હોધી કાઢવું પડે કે કોનું માનશે. એની મમ્મીનું માનશે, એની બેનનું માનશે, એના મિત્રનું માનશે. એના મારફતે કામ લો થોડુંક. સ્વામી એવું ન વિચાર્યું કે અનંત કોટી બ્રહ્માંડ મારા રૂવાડે ઉડે ને હું કાઢી મૂકું મંદિરમાંથી, મારી આગળ સત્તા છે. એવું ક્યારેય ના કરે. આપણા મનમાં શું હોય કે બસ હું કરું ને કેમ, હું કહું ને કેમ ન કરે. તમે બધા ઘરમાં સંડાસ જાઓ છો કે નથી જતા? જાઓ છો? ધોવો છો ક્યારે? તમે ક્યારે સંડાસ જોયું તમારા ઘરે? નહીં. નગરપાલિકાવાળા ધોવા આવે છે. જો આપણે ઘરમાં હું માની છીએ, બીજા બધા ડીમ છે અને હું આગેવાન છું. સ્વામીજીના જીવનમાં ક્યારેય આ વિચાર પણ ખોદવાને ઘરે આવ્યો નથી. ઘરમાં તમારી પત્ની હાજી માંદી હોય, કામ કરાવો ને. આ તો ટીવી જોવે ને હું કે જલ્દી રસોઈ કરો, ભાઈ તું જાને રોટલી ચોપડો ઊભો રહે ને, એમાં કંઈ નહીં નાના થઈ જાય આપણે. યોગી મહારાજે સંડાસ સાફ કર્યા ને દુનિયાની પૂજા કરે છે, ભિખારીઓની પૂજા કરે છે વિશ્વ. રાજાઓને કરોડપતિ ક્યાંય ખોવાઈ ગયા. મીરાબાઈ ભીખ માગતી, નરસિંહ મહેતા ભીખ માગતા, સબરીબાઈ ભીખ માગતી જેવી હતી. એની દુનિયાઓ પૂજાઓ થાય છે, મંદિરો થયા જલારામ બાપાને બધા. કાંઈ નહોતું જેના ઘરમાં. આ તો આપણને નડે, હું કરું આ માન છે ને અહમ, ઘરમાં જ નડે. તમને પકડાશે નહીં. આમ તો જીમમાં જાય, પાછો કસરત કરવા દોડવા જાય, ઘરમાં કામ કરીને શરીર સારું રહે છે. ખોટું ત્યાં દેરાણી જેઠાણીના પ્રશ્ન ઘરે ઘરે ને હાહુ વહુના હોય છે. અત્યારે બાપ દીકરાને શરૂ થઈ ગયા, ભાઈઓ ભાઈઓના શરૂ થયા છે. ભાઈ આ વહુ કામ કરે ને આ ઓછું કરે ને, હવે હાહુ એનો વહીવટ કરતી હોય, પાછું કામ વેચણી. એ વેચણી કરે છે. કોઈ પણ ડિસિઝન છે ને માણસનું. અત્યારે ભાઈ ગઢડાથી આવ્યા, હમણાં ગાડીમાં આવ્યા. અમને ગાડી લાવી કે ડ્રાઈવર લાવ્યા? ગાડીમાં અઠવાડિયું બેસી તો આવે, ડ્રાઈવર લઈ આવે ચલાવી. અને ગાડી ભટકાડે છે ડ્રાઈવર કે એક્સિડન્ટ? ઓલા ગાડી કે ડ્રાઈવર? એક્સિડન્ટ કોણ કરે છે? કોણ કરે છે? ડ્રાઈવર કરે છે. ડિસિઝન લેવાના હોય ડ્રાઈવરને. મન છે ને ડ્રાઈવર છે આપણું, અને શરીર આપણી બોડી એટલે ગાડી છે. આ શરીરનું સંચાલન મન કરે છે. સભામાં આવું કે ના આવવું, મોડા આવવું, વહેલા આવવું, હું ડિસિઝન લેવા, ઘરમાં ખરીદી કરવી, વેચવું. આંબડી ગામ છે જસદણની બાજુમાં, ને વિચરણ કર્યું છે મેં 15 વર્ષ. એક ભાઈ છે આપણા સત્સંગી, કપાસના ભાવ 4-5 વર્ષ પહેલા 1800 પોગી ગયા હતા, 1700-1800 મણના. તમે બધા જાણતા હશો આ વાત. એ ભાઈને બજારમાં શું કે 2000 થઈ જશે, વેચીશ નહીં. હજી બજારવાળાને ખબર હોય ગવર્મેન્ટના ભાવ શું ક્યારે વધે ઘટે. જેને તાલુકા પંચાયતના કોણ પ્રમુખ છે એ ખબર ન હોય, કપાસના ભાવ 2000 થઈ જશે.
એટલે આ ભાઈને લોભ હોય ને લાલચ, વેચો નહીં. 1800 ની માંગણી આવી તોય નો વેચો. 700 મણ કપાતો ને ઘરમાં. પછી ભાવ ઉતરતા ગયા, 1200 થઈ ગયા, 1100 થઈ ગયા. પછી જીવ હાલે નહીં કે 1700 માં 1100 માં દેવો, વચ્ચે ભાઈ રાહ જોઈ 800 થઈ ગયા. બીજા વર્ષે 700 વેચો, જૂનો થઈ ગયો. 700 મણ કપા સામાન્ય ખેડૂત છે. અને ઘરમાં એની પત્ની ને એની દીકરી આ ભાઈને બોલ્યા કે આવો વહીવટ કરે, હોના હાથ કરો તમે, એમ કપા વીણી છેકાઈ ગયા તડકામાં. મને કે ઘરે મને ઉધડા લે છે. મેં પણ તમે વહીવટ આવો શું કામ કરો? ઘરમાં વાત મૂકી દેવાય. તમે બધા મનમાં લઈને ફરો છો ને, બધું જ ઘરમાં વાકેફ કરી દેવાય દરેક વ્યક્તિને. આ વિષય આપણે ભગવાનની વાતો છેલ્લા દાડે કરવાની છે, ભગવાનની જ કરશું. પણ આ પારિવારિકની વાત આપણે કરીએ છીએ, બહુ બોળો વિષય છે એનો. ઘરના તમામ સભ્યોને જાણ કે દે ભાઈ આ ભાવાલે આપણે વેચવો છે કે રાખવો છે, તમારે બધાને શું કેવું છે. જો આપણે વેચી દઈને ભાવ વધે તો ઘરના કોઈ બોલે? બધાને સંમતિ લીધી હોય તો બધા ઇન્વોલ્વ થયા હતા આમાં. નો વેચો ભાવ બેસી જાય તો બધા ઇન્વોલ્વ હતા. કોણ તમને કે? હવે આપણે દેવું લેવું હોય, ક્યાંક ઉછીને આપ્યા હોય, વ્યાજે આપ્યા હોય, કે કોકની આગળ લીધા હોય જમીન દસ્તાવેજ, ઘરમાં તમે નાખ્યો રોડ ઉપર આપણે ઉપડી ગયા તો શું થાય? અમારે 2 દાદા છે ને, નામ નથી દેતો, વ્યાજે બહુ ફેરવે છે ગામડામાં. એના છોકરા કે અમને કહેતા જ નથી. આ દાદાની ઉંમર થઈ ગઈ 80 વર્ષ. હવે આને કંઈક થઈ જાય છે ને તો ઉઘરાણી ક્યાં જવું અમારે? અને એ દાદા એક ગામના જ એક વાત કરું તમને, નામ હું બધા રેકોર્ડિંગ હાલે ને એટલે નામને, એ ભાઈ માર્યા ઘરે બિચારા રડી પડ્યા. એનો છોકરો, એના છોકરાના ઘરે છોકરો છે મોટા. હવે એને ગુમડા થાય છે. વચ્ચે આ તો વાત કરું વિશે. એટલે ગોળ એને એટલો બધો લીધો હાજે ખાવા. એટલે છોકરાએ ના પડી એના દીકરાએ કે તમને ગુમડા થાય છે, હું કામ ગોળ ખાવ છો? પછી એની શું કર્યું ખબર? ખાતા જ ઉઠી ગયા. હવે દૂધે જ ખાતા ને કોરો રોટલો ખાય, છાશ ને કોરો રોટલો. હાજે વાળુમાં ઘરના દૂધાણા તોય. એ છોકરો કે સ્વામી 10 દાડા થઈ ગયા, અમે માફી માગી, બસ હવે કાંઈ નથી ખાવું, મારે છાશ રોટલો બે જ ખાશ કે. કેવા સ્વભાવ છે, એની ઉંમર છે 68-70 વર્ષ હશે, પણ સ્વભાવ કેવા. તમને ગુમડા થાય ગોળ ખાવાની ના પડી તો દૂધ ખાવાની ના પડી તમને. અને કોઈનું ગામમાં માને એવા નથી, એ જ આવું કરે, કોઈનું માને નહીં એવા. પછી એને બેહાર્યા મેં. કેટલું મેં 1.5 કલાક તો ભાષણ આપ્યું, ત્યારે માંડ ખાતા થયા દૂધ. એ છોકરો રેડ્યો એટલે મનચોક બિચારાને સમજાવી. હું ગમે તેટલા પ્રવચન કરું ને, કોઈ પણ દુનિયાના કથાકાર આવશે ને, સ્વભાવ જેટલા છે ને ક્યાં સુધી ક્યારે સંપ નહીં રહે. અહમ છે, મમત્વ છે, દોષો છે, વાસનાઓ છે, ઈર્ષાઓ છે. ક્યાં સુધી તમારા ઘરમાં પ્રેમ, એકાબીજીની લાગણી એ ક્યારેય નહીં આવે. એ તમારે મૂકવું જ પડે મનનું. અને નહીં મૂકો તો સંજોગો મુકાવશે. લાચારીથી નહીં. કોઈ પણ વસ્તુ હોય ને, તમે આ છોકરાના છોકરો હોય તમારો નાનો, એને રમાડો છો, એ એની મમ્મીને કેટલું ગમે છે ને જોવું જોઈએ તમારે. એને લઈને ફરો છો. ઘણા સુરતથી અહીં છોકરા લઈ લે, અને મા બાપને ગમ્યું છે, એને ખાલી લાગે દાદા દાદી. પણ તમે એને છે ને પછી વાસળીને બળજાના વાતો એવી જ કરો, અને ટ્રેક્ટર કહેવાય. એની એજ્યુકેશન સંસ્કાર આવે જ નહીં એનામ કાંઈ. દરેક માણસને સમજવાનું તે ગમે તે સંજોગોમાં સમજવું જ પડે. તમારે મનનું મૂકી જ દેવું પડે. એક ભાઈ જમવા બેઠા, એની પત્ની પીરસતી હતી. હવે દાળના 3 ટીપા એની રોટલી ઉપર પડ્યા. પેલો ડોયો હોય ને દાળ આપવાનો, એટલે એની પત્ની ડોયાથી પેલું આપ્યું છે દાળ વાટકીમાં, એમાં 2-3 ટીપા રોટલી પર પડ્યા. બાજુમાં રોટલી હતી, ડોયો પાછો ખેંચવા ગયા, નીતરતો તે રોટલી પર પડ્યા 2-3 ટીપા દાળના. આમાં કઈ મોટું બધું થઈ ગયું કહેવાય? આ ભાઈ પ્રશ્ન શું કર્યો એની પત્નીને? પીરસતા આવડે છે? જો 3 ટીપા દાળના પડ્યા, શબ્દ કેટલો હાઈ લેવલનો વાપર્યો. પીરસતા આવડે છે? આજે એની વાપરીને આ ભાષા એ ટીપા માટે નથી વાપરી. ઘણા ટાઈમથી અને અંદર હોય થોડું મન દુઃખ. કેટલી હવા ભરાય ને તારે વાલ ફાટે છે કુકરમાં.
હવે એની પત્ની હારી કહેવાય કે બોલી નહીં, નકર નો કે મને પીરસતા નથી આવડતું, કાલે તમે પીરસજો, હું જમવા બેસી જઈશ, તમને આવડે છે ને? કહી દેવાનું મને નથી આવડતું, જાતે લઈ લેજો, કાલથી પગાર નથી આપતા મને. એક અમેરિકાના બહુ જ મોટા માણસે લખ્યું છે કે તમે પગાર હાંકો ને તમારી પત્નીને છોડીને તમે ઘર ચલાવો ને તો તમારો પગાર ચટણીનો કાંઈ તમારું વધે નહીં. લુગડા ધોવાના પૈસા, વાસણ ઉટકવાના પૈસા, છોકરાને હમાનામાં કચરા પોતાના, રસોઈ બનાવવાના, ખરીદી કરવી, આજુબાજુવાળા જોડે સંબંધ હારા રાખવા, છોકરાને પેલો સ્કૂલનો ડ્રેસ પહેરાવો, માથું ઓળી દેવું, હાજા માદા ઘરમાં બધાનું રાખવું, કેટલું આ બધું પગાર કરો ને તો તમારો 25,000 પગાર કાંઈ ફોતરું ન વધે. એક ભાઈની ઘરવાળીને કે તું કાંઈ કરતી નથી ઘરમાં, એ ટાટા સાંઈ બેહવાનું, ટીવી જોવાનું, ખબર પડે ધંધો કેમ હાલે છે ટેન્શનમાં. ઘરમાં શું કરવાનું, કાંઈ કરતી નથી તું ઘરમાં, શું કરે છો? એ ભાઈ બપોરે 1 વાગે જમવા આવ્યા ને તો ટીવી ચાલુ, કપડાં લગર વગર, પલંગની ચાદર હોય એવી કડસલી વાળી, વાસણ એમને પડેલા, હંજવારી કાઢેલી નહીં, કચરા પોતા કરેલા, બધું મેલું ખેલું આમનામ. એનો પતિ કે કેમ બધું આમ છે? એ કે હું કાંઈ કરતી જ નથી ને કે. પછી ખબર પડી કે આ કેટલું આ એમને નથી ભાઈ નવરું તમારું. હું કાંઈ બૈરાના પક્ષ એમ નથી બોલતો પાછું, એવું નહીં. તમને થાય કે આ તો બધું આમ છે, એવું નથી. પ્રશ્ન ક્યાંથી થાય છે ને એના મૂળમાં વાત કરું છું તમને, કે આપણે કોઈ પણને હલકા ગણીએ છીએ ને દબાવી દઈએ છીએ. એલોપેથી દવા શું કરે છે? રોગને દબાવે છે. અને આયુર્વેદિક દવા હોય ને, પ્યોર આયુર્વેદિક, મૂળમાંથી રોગને કાઢે. પણ એની ચરી લાંબી હોય ને લાંબો પીડિયર હોય એનો. માથું દુખતું અને ટીકડી પેટમાં જાય છે, અને માથું કેમ બંધ થઈ જાય છે? આખા શરીર ઉપર અસર થાય છે આની. એમ પ્રશ્નને દબાવી દેવાને રોગ ના માટે કાલે વાત કરી. પ્રશ્ન ક્યારેય દબાવવાનો નહીં. નાનો પ્રશ્ન હોય તમારા માટે નાનો છે, હામા માટે મહત્વનો હોય. દરેકનું એનું લેવલ છે ને, એને નાનો પ્રશ્ન મોટો લાગતો હોય હામાં. કોઈ પણના પપ્પા હોય વાંચતા હોય કે કંઈક હિસાબ કરતા હોય, છોકરો આવે કે પપ્પા થોડીક વાત કરો, 15 મિનિટ પછી આવજે. મને ખબર નથી પડતી હું કામ કરું છું. આ જે શબ્દ વાપર્યો તમે, એ છોકરાનું મન તૂટી ગયું. એ 15 મિનિટ બેસશે ને, એને વિચારો કેવા આવશે 15 મિનિટ સુધી તમારા માટેના? તમારા માટે પ્રેમ હતો ઓછો છો કે નોછો? બાપા જમવા બેઠા અમદાવાદમાં, હું ભેગો હતો વર્ષો પહેલા. 2 વાર દાળ શાક ગરમ કર્યા, ઠાવ ઠંડુ થઈ ગયું હોય, સ્વામીને મિટિંગ હોય, પધરામણીથી મોડા આવ્યા હોય, અને 1 વાગ્યે કંઈક જમવા બેઠા, દાળ ગરમ કરીને ફરીને લાયા. અજાણ્યો છોકરો આવી ગયો અંદર, યુવાન, જેને કોઈ ઓળખે નહીં. અમે બધા 40 સંતો બેઠા છું સામે પછા, અને સ્વામીને સીધું કીધું મારે હમણે મળવું છે, 2-5 મિનિટ તમને હમણે મળવું છે. સંતો કે જમી રે પછી આય તું બેસ બહાર થોડી વાર, જમવા બેઠા છે. સ્વામી ઊભા થઈ ગયા, પથ્થરમાં મૂકેલું હતું, અને ઠેઠ હોલના ખૂણે ગયા. એ લાંબો હોલ છે હતો જૂના ઉતારામાં, અને કોઈ સાંભળે નહીં. ન્યાય છોકરાને લઈને ગયા બાપા. સ્વામી ઓળખતા નથી. એ છોકરો આત્મહત્યા કરવા જતો હતો, એના ખિસ્સામાં મરવાની દવા હતી. કુટુંબના પ્રશ્ન હતા. બાપા કેટલું બોલ્યા એની જોડે ખબર તમને? 15 મિનિટ ઉભા રહ્યા પ્રમુખ સ્વામી જમવાનું મૂકીને અજાણ્યા માણસ જોડે, અને એને લાઈન ક્લિયર કરી દીધી અને સુખી કરી દીધું છોકરાને. શું સ્વામી આપ્યું? એને કાંઈ આપ્યું નથી, સમજણ આપી. સુખ જીવનમાં કાયમ સુખ નથી રહેતા, દુઃખ પણ જીવનમાં કાયમ દુઃખ નથી રહેતા. હવે પેલા ભાઈ બોલ્યા કે પીરસતા આવડે છે. એ બોલ્યા, એ બરાબર બોલ્યા છે. તમે ઘરમાં બોલો એ બરાબર બોલો છો કાયમ માટે? કોઈની ભૂલ થઈ ત્યાં વિચારવાનું એની જગ્યાએ હોવ તો. હવે પેલા ભાઈ છે ને, એ શું કર્યું એની જાણો છો? ઊભા થઈને એની પત્નીને 2 ધોલ મારી દીધી. એની પત્ની એટલું જ બોલી કે તમારા પેન્ટ ઉપર કે શર્ટ ઉપર નથી ટીપા પડ્યા, રોટલી તો દાળમાં બોલીને જ ખાવાની હોય, 2 ટીપા પડ્યા એમાં શું તમે બૂમો પાડો છો? એમાંને પેલાનો ગુસ્સો આસમાને ગયો, અને જેવી 2 ધોલ મારીને એનો હાળો દાદરો ચડીને ઉપર આવ્યો. એ ભગવાને સેટિંગ ખબર નહીં, આમ તો ઘરમાં હતો જ, પણ કંઈક ગયો હતો, તરત આવ્યો.
એને આ જોઈ ગયો, આ નજરે જોયું એની, મારી બેનને મારે છે. આ તો પહેલી વાર મેં જોયો, રોજ મારતો છે અને કેસ કર્યો. આ તમને હું પ્રસંગો જે કહું છું ને એ બનાવેલા નથી, એ કઈ પ્રસંગો અહીં કહું છું. 7 મહિનાની જેલ થઈ એ ભાઈને. હવે કોણ એની માસી ખવડાવશે ને દાળ વાળી રોટલી ને બધું હરખું જેલમાં? થોડીક શાંતિ રાખી હોત તો. અમુક ઉંમર હોય, અમુક નાના છોકરા હોય, યુવાનો હોય, એવું ઘરમાં રહેવાનું, એ બધાના વિચાર અલગ રહેવાના, પણ એ કોણ ચલાવશે? કોણ? જો તમે સત્સંગમાં આવો તો તમને સમજણ આવશે. સમજણ આવશે ને તો જ સહન શક્તિ આવશે, નકર સહન શક્તિ આવશે જ નહીં. પ્રશ્ન વધ્યા નથી, હો, યાદ રાખજો. પ્રશ્ન તો એટલા ને એટલા જ રહ્યા છે. માણસની સહન શક્તિ ઘટી ગઈ છે. પહેલા માણસો જે સહન કરતા અને લાગણીને પ્રેમ હતો, 20 માણસ એક રસોડે જમતા, કેટલું ચલાવી લેતા હોય. પેલા કોઈ ગામમાં મરી ગયું હોય ને આખા ગામમાં મીઠાઈ ના બનાવે, વાતાવરણ ભારે થઈ જાય, બિચારાને આમ એ થઈ જાય કે જતા રહ્યા ભાઈ બિચારા. અત્યારે કોઈ બાજુમાં ધામમાં ગયો ને અડીને ઘર હોય ને તો તમારી પત્ની શું કે, જમીન બહાર નીકળજો ને, મેળ નહીં પડે હાન સુધી પછી તમારો, પેલા ખાઈ લો પછી જાઓ રોવાના. આ બધા પ્લાસ્ટિકના બધા હેત પ્રેમ. એક ભાઈ એની પત્ની કહે તમે કોબીસ લઈ આવો ને વાડામાંથી, કે આપણે કોબી બટાટાનું શાક કરીએ. તો એ ભાઈ લેવા ગયા, વાડામાં વાવી છે કોબીસ થોડી, એમાં એને હાડફેલ થઈ ગયું. હૃદય ગમે ત્યારે બંધ થઈ જાય. મીણબત્તીમાં જ ખબર પડે ભાઈ કલાક બળશે, ગાડીમાં ખબર પડે કે એટલું ડીઝલ છે, ભાવનગર પહોંચી જશું. આપણને ખબર છે કાલે ક્યાં પહોંચી જશું? કોના હાથમાં જ કાંઈ સમય? એ ભાઈને હાડફેલ થઈ ગયો એટલે કુટુંબી બધા ભેગા થયા, આજુબાજુ વાળા. એની પત્નીને પૂછ્યું કે આને કેમ કરતા થયું? એ કે અમારે બટાટાને કોબીસનું શાક કરવું છું ભેગું, બટાટા હતા ને મેં કોબીસ લેવા મોકલ્યા, ત્યાં હાડફેલ થઈ ગયું. કે તમે શું કર્યું પછી? એ કે પછી મેં એકલા બટાટાનું શાક કરી નાખ્યું. કે એલા ભાઈ દવાખાને લઈ ગયા કે એ પૂછે ડોક્ટરનું કઈ છે? કોઈને લેવા દેવા કોઈની જોડે? મને લાગણી, પ્રેમ, હેત. તમારો દીકરો તમને કેટલો, કોઈ પણ દીકરો તમારો યુવાન હોય ને, યાદ રાખજો, થોડું ચડતું લોયો ને આખો પાછો થતો જ હોય. યુવાન થયો છે, મોબાઈલમાં ન કરવાની જગ્યાએ વાતો કરતો જ હશે. રાત્રે મોડો આવે, એના ભાઈબંધો એને વધારે વાલા લાગશે. એ વખતે તમારે એને ટોર્ચરિંગ કરે છે માણસ, શબ્દો મારે, પ્રેમ ઓછો આપે એટલે માણસ વધારે ધકેલાય. પેલા કેરીનો રસ કાઢ્યો હોય તમે, ઉઘડતી સિઝનમાં મોંઘી કેરી હોય છે શરૂઆતમાં, એટલે આપણે મર્યાદિત લાવ્યા હોય, મોંઘી હોય એટલે બહુ છૂટછી ના ખાઈ. અને એ વખતે તમે મોટો વાટક્યો તમે મોટા ઘરના આગેવાન ભરી લો અને પછી કહો બધા થોડો થોડો રસ લઈ લો. આવે એ હંપરે. તમારે કહેવું જોઈએ કે મારી ઈચ્છા નથી ખાવાની. ગરમ ગરમ રોટલી તમારી દીકરીને આપો, પત્નીને આપો, દીકરાને આપો, દાદાને આપો. કહો કે તમે ખાઓ, નકર હું નહીં ખાઉં. એટલા વાલ કરવો પડે ને ઘરમાં, હેત. રામ જેવા દીકરા જોઈ તો દશરથ બનવું પડે, ઓગળી જવું પડે. દરેક માણસ માટે લાગણી. યોગી મહારાજ તો જીવ પ્રાણી માત્ર પર એને પ્રેમને લાગણી હતી. કોઈ પણ ધર્મના, કોઈ પણ જ્ઞાતિના, કોઈ પણ વ્યક્તિ પર એટલો જ પ્રેમ. અને પહેલી વાર મળે ને હેત હોય ને એટલું જ, છેલ્લી વાર મળે એટલું જ હેત હોય. વર્ષો પછી મળે એટલો જ પ્રેમ રાખે. આપણે પહેલી વાર બહુ હેત દેખાડી, બીજી ત્રીજી વાર જો આવ્યા હોય ને ઘરે તો પૂરું. પૈસાવાળા બહુ હોય ને વેવાય ન દેખાય, તમે આવજો, રોકાજો, પાછા જમવાનું રાખજો. અને ગરીબ વેવાય હોય ને એ જો મહિનામાં બીજી વાર આવે ને તો કે કેમ ફરીને આવ્યા છે, હમણાં જ આવી ગયા હતા. જો આપણામાં આ દ્રષ્ટિ છે. ગુણ ભલે ગરીબ વેવાયમાં હારા હોય, પૂજા કરતા હોય, પેલા કાંઈ ન હોય, સ્વાર્થ, અહમ. રામાયણ આપણે વાંચી છીએ ને સાંભળી છીએ. રામચંદ્ર ભગવાને જીવન આપી દીધું, બરાબર. લક્ષ્મણજી નથી આપી દીધું જીવન બલિદાન? છે ભાઈઓમાં આવો પ્રેમ આપણને? તમારા ભાઈ છે, કેમ ભેદભાવ રાખો છો? અત્યારે કેવું હોય છે, એની મમ્મી વાલી ના હોય ને એટલે એની હાહુ વાલી લાગતી છે. જોજો બધાને, તમારી જ વાત કરું છું. તમારી હાહુ જોડે ક્યારેય ન બગાડો, સણકો નહીં કરો. મમ્મી મમ્મી કરશે હાહુ ને ફોનમાં,
એની મમ્મીને એટલો વાલ નહીં આપે, પ્રેમ નહીં આપે. એનો હાળો વાલો હોય ને એટલો એનો ભાઈ વાલો નહીં હોય. જોજો, હાળા જોડે હારામ હારું રાખે, ભાઈ જોડે ઈર્ષ્યાઓ કરશે. આ મનની અંદર જ્યાં સુધી આ પડ્યું છે ને ત્યાં સુધી ક્યારેય સુખી ન થઈ આપણે. અંદરની શાંતિ પૈસો નથી મળતો. કે દુનિયાના કોઈ પણ ખૂણામાં જાઓ, પરિવારના પ્રશ્ન આવે ને માણસ ભાંગી પડે છે. દશરથ જેવા રાજા સ્વર્ગમાં ઇન્દ્રની ગાદીની બાજુમાં બે, ગાદી ઉપર જ બેહે, જોડે જ દેવોની પક્ષે લડવા જતા આવા સુરવીર બાહુજ, એનું મૃત્યુ શામાંથી થયું છે? પરિવારના પ્રશ્નમાંથી થયું છે. 3 રાણી વિધવાઓ થઈ, આ જંગલમાં ગયા. રામને સીતા, એના મૂળમાં શું છે? પરિવારના જ પ્રશ્ન છે. કઈ ના વરદાન. રામ ન બોલીએ કે તમે પતિ પત્નીના પ્રશ્નને વરદાન છે. અમને શેના માટે જંગલમાં મોકલો? ભાઈ તમે બે જે સમજો સમજી લો, અમારું શું છે? અમે કઈ ખોટું કર્યું છે તમારા ઘરમાં? રાસ જેવો જો ને કાંઈ નહીં, જંગલમાં શું કામ મોકલો છે? નો કહેજે 100 ભાગ આપી દો, હાલો ભાઈ જે નીકળે, કાંઈ નહીં. અરે રામ નો બોલે તો સીતા તો બોલે ને. રાજકુમારી હતા, પાવરફુલ હતા બોલવામાં. નો કઈ જોડે બેઠક કરે? મારા પતિ કેમ જંગલમાં મારી જોડે બેઠક કરી મીટિંગ? શું પ્રશ્ન છે ભાઈ? હાલ અત્યારની હોવું તો હા હું ઊંસાકી જ નાખે. એક પ્રશ્ન કર્યો, કલાકમાં જ નીકળી ગયા. 1 કલાકમાં. એવું નહીં કોઈ સમજાવાળા મળે, અઠવાડિયું 2 દાડા રાહ જોઈ, કંઈક વિચાર બદલાય એનો, એવું કહીશું નહીં. નીકળી ગયા. એક પ્રશ્ન કર્યો નથી. દશરથ રાજા વળી એવા કહેવાય વરદાન કઈ ના વરદાન બરદી ફોક આવે ને વરદાન નો પાળો તો શું થઈ જવાનું છે આપણું? નરકમાં જાય તો ભલે નરકમાં જાય. રામ જંગલમાં ન જાય, ભગવાન હતા. શેના માટે રામ જંગલમાં જાય? સીતા શેના માટે જંગલમાં જાય? આવી સીતા જેવી પૃથ્વી પર કોઈ સ્ત્રી નહોતી પવિત્ર. કહી દેવું જોઈએ, કઈ કરી મારે વરદાન નથી પાડવા, તા થાય કરે, હું ભલે નરકમાં જાઉં. કાં તો ડાયવોર્સ આપી દેવો જોઈએ. 3 બીજી 2 રાણી હતી તેને ગઈ તો ગઈ, એક છૂટાછેડા દઈ દેવો જોઈએ. માથાકૂટ હું વળી એમાં હું રાજા હતા, એને કોણ કરી નાખવાનું હતું? એને કઈ પોલિસી વખતે કઈક વકીલો કોર્ટ નહોતી. પણ હવે જે કર્યું આપણે કઈ ખોટ તો ન કરી. દશરથ જે કર્યું એ ઠીક કર્યું છે. રામને પેલું કરવું છે જંગલમાં આવું, પણ આ તો ભગવાનને એટલા દુઃખ પડ્યા. ભાઈઓ આવા બલિદાનો આપ્યા ભાઈઓ માટે. ભરતજી પણ એના ભાઈને કહી દીધું રામને, આ ગાદી તમારી છે, રાજ્ય હડપ ના કરી લીધું. 1 દાડો મોડા આવશો તો અગ્નિ સ્નાન કરી જશું. કેટલો પ્રેમ હશે એના ભાઈઓમાં. અત્યારે આપણે બધા સ્વામિનારાયણની માળા કરીને આરતી કરીએ, અને ભાઈઓમાં કેવું છે? 4 ભાઈઓ 25 વર્ષ ભેગા રે, પણ 2 બૈરા ઘરમાં આવે ને હું પ્રશ્ન મંત્ર લઈને આવે છે કાનમાં, હું મંત્ર નાખે છે તમને. 2 મંત્ર ફૂકે આખા કુટુંબમાંથી એકલે એને અર્પણ થઈ જાય, બસ પૂરું. બધાને ઘરે નથી એવું હોતું, પણ બધું આ થાય જ છે. આ પ્રશ્ન આવે જ છે, તમે બધા જાણો જ છો. અને પ્રશ્નની ચર્ચા કરીએ, કઈ પ્રશ્ન સોલ્વ નથી થવાના. આપણે કઈ નકરા પ્રશ્નની ચર્ચા નથી કરવાની. પ્રશ્ન છે જ, એને હલ કેવી રીતે કરવો આપણા ઘરમાં? આજે ટેન્શન શેના માટે આપણે રાખીએ છીએ? આનંદ ને શાંતિ કેમ નથી રહેતી આપણને? શું ખૂટે છે આપણા ઘરમાં? છોકરા છોકરીઓ ઘરમાં હોય, દીકરીઓ છે તમારા ઘરમાં, તમે ગરસ્ત છો. યુવાન દીકરી હોય, ગરબા આવે છે, રમવા જશે એટલે તમને મનમાં થશે જ કંઈક. મોબાઈલમાં વાતો કરશે એક બાજુ ખૂણામાં, તો તમને વધારે શંકા જશે. યુવાન છોકરી છે, સમય ખરાબ છે અત્યારે દુનિયાનો. માધ્યમો એવા થઈ ગયા, માણસ હું મોબાઈલો વસ્તુ એવી છે, જો યુઝ કરતા ના આવડે હરખો તો તમને ક્યાંય ને ક્યાંય ખોઈ નાખે. અને માતા પિતાને જાગ્રત રહેવું જોઈએ આના માટે કે કળજુગ છે, આ વરદા બહુ ટૂંકી છે આપણી. છોકરી 16 વર્ષની હોય ત્યારથી એની સગાઈનો છોકરો હોધવા મળવો પડે તમારે. ડિગ્રી લઈ લે, નોકરી કરે ને પછી ના હોધાય. ગેપ ના પડવો જોઈએ. જેવું ભણી લે તરત છોકરો તૈયાર હોય ને હગાઈ કરી નાખવી જોઈએ 2 મહિના. અને 4-6 મહિના રખાય હગાઈ. એકાબીજાને કેમ થાય છે પાછા વિચારોમાં ભેદ પડે, પછી લગ્ન પછી લઠ્ઠા ઓછા પડે, તો કંઈક ફરવા ગયા હોય, વાતું સીતું કરતા હોય, એમાં એકાબીજાની ફ્રીક્વન્સી ન મળે ને તો લગ્ન પહેલાં બધું થઈ જાય કારી પાર.
જે કંઈ કરવાનું હોય, નકર પછી પાછો એકદમ જ કરી નાખે માણસ. બધું માણસને વિચારવું જોઈએ, નકર હીરા કહેવાનું ફરી નથી કરવાનું. ઘર લઈને બેઠા સમાજમાં છીએ આપણે. 22 વર્ષ છોકરીઓ ન થાય, સારો છોકરો મળતા નથી સમાજમાં. છોકરીઓની છોટે છે, પણ સારા છોકરાની છોટે છે એનાથી વધારે છે. સારા સંસ્કારી છોકરાઓ કેટલા એંગલથી જોવું પડતું હોય છે તમારે. છોકરાને વ્યસન ના હોય, અંદર ખાને રોગ ન હોય, એની આવક, એના મોઢાનો દેખાવ, એનું ભણતર, એની માનો સ્વભાવ ખાસ જોવો પડે, એનું ઘરનું, એના પપ્પા જુગાર નથી રમતા ને કેટલું જોવું પડે ચારે બાજુથી. કોકની જમીન બતાવી દે સતારે ખેતર, આ કોણ 10 જ વાંચવા જાય છે? અમારું જ છે, આ બન્યું છે એટલે કહું છું, હું ઓળખું છું. અને જેની બેનને બન્યું છે ને સભામાં બેઠો જ ભાઈ, 1 વીઘું જમીન નથી, અને ગામની ભાગોળમાં વાડી બતાવી દીધી, અને ભાઈ બંને ફોડી નાખ્યો. આ એમની જ છે કે થઈ ગયા લગ્ન. ભાઈ ક્યાં જવાના? ક્યાં જાય? દાડિયું કરવા જાય, બીજી ક્યાં જાય? એટલે વ્યવહાર છે ને એ ઘરમાં બધાને હળી મળીને. તમારા ઘરમાં જો અમારા બાજુમાં ગામ છે ને, કાજુનું શાક બનાવ્યું લગ્નમાં, કાજુનું લગ્નમાં, છોકરાના લગ્નમાં. અને ઊંધિયું તો હતું જ, બીજા શાક તો હતા જ પાછા સરસ, કઠોળે હતું, પણ કાજુનું શાક કર્યું. 22 કિલો કાજુ લાવ્યા, 600 રૂપિયા કિલો. અને બધા ભાભાઓ શું કરે, કાજુની સીટી મારે ને તો લોટ થઈ જાય, એટલે આખા રાખવા પડે. એટલે મસાલો સૂસીને ઠળિયા નાખી દે, સવાય નહીં. એટલે છોકરાની બજરી ન કે આ ધંધા કર્યા તમે કાજુ. કુટુંબે કીધું કાજુનું શાક કરો. ભાઈ કુટુંબને બિલ ચૂકવવાના. ઘરમાં કાંઈ પણ મહેમાન આવ્યા અથવા લગ્ન લેવાના હોય, કોઈને બોલાવાય નહીં. પહેલા તમારે ઘરના મીટિંગ કરાય, 4 સભ્યોની, કે આપણે કેટલું બજેટ વાપરવું છે, શું મેનુ કરવું છે. પછી કુટુંબને ઇન્વોલ્વ કરે થોડુંક. એ કુટુંબને ખોટું ન લાગે ને એટલે ઇન્વોલ્વ કરવા પડે, ને કે સપોર્ટ ન કરે આપણને. અમુક કંકોત્રી એટલે જ તમને મોકલતા હોય, ભાઈ આને લખો ને ખોટું લાગશે. બધી જોડ કરવા ના હોય આપણે કંકોત્રી મળીને. એ બધો વ્યવહાર ભાઈ સમજી જવાનો હોય અમુક. એટલે ઘરના સભ્યો જોડે તમારે મનનું મૂકી અને બહુ જ નમ્રતાથી રહેવું પડે. ભૂલ થઈ, દીકરીની ભૂલ થઈ, દીકરાની ભૂલ થઈ, તમારી પત્નીની ભૂલ થઈ, ભૂલ થવાની. મનુષ્યો છીએ આપણે, દરેકની ભૂલ થવાની. કોઈની ભૂલ સામે ફોકસ કરવું નહીં ક્યારેય. એ કેમ ભૂલ સુધરે પોતાને જાણીને કરવું. કહેવાની પણ રીત હોય. બિલાડી ઉંદરને પકડે ને એના બચ્ચાને પકડે, પણ કેટલો ડિફરન્સ છે બેમાં. ઉંદરને પકડે દાંત આર પાર કરી જાય છે, અને એના બચ્ચાને હાથ ઘેરે ફેરવે તો રૂવાડી ખરવાનો દે. કહેવાની રીત હોય. લાગણીથી કહેવું, ઠાકોરજીને પ્રાર્થના કરીને કહેવું, બધાની વચ્ચે ના કહેવું. પછી એના હેતવાળાને કહેવું કે મારે આવું કહેવું છે, વાંધો નહીં આવે ને કંઈક કહેવા જેવું હોય તો. નકર અમુક તો કોઈને ના કહેવાય. અમુક રાહ જોવાની, ઉતાવળ નહીં કરવાની. કંઈક થયું અને આપણા તરફથી કોઈને તકલીફ ના પડવી જોઈએ, એવી રીતે ઘરમાં આપણે રહેવું. બોલવું જ નહીં, બહુ સહન જ કરવાનું. બાપાને ઘડિયાળમાં જોઉં છું, આખું બ્લેન્કેટ ઓઢીને જોઈને અંદર લઈ ગયા બેટરી, એલાર્મ. દિવાલે મોટી ઘડિયાળ હતી, આમ બેટરી કરે દેખાય કે આ હોલ જેવડો રૂમ ન હોય સ્વામીનો તો 10 ફૂટ દિવાલ હોય, 5 ફૂટ બેટરી કરે તરત દેખાય કેટલા વાગ્યા. બ્લેન્કેટ આખું ઓઢીને અંદર બેટરી અને એલાર્મ રાખે ઓછી કે, અને સ્વામી જોયું અંદર કેટલા વાગ્યા. ભાઈ બેટરી કરે દંશવાળો આખી રૂમમાં થાય, સંતો હુતા હોય જાગી જાય. આ ઉંમરે પ્રમુખ સ્વામી કેવા વિચારથી જીવન જીવ્યા છે. આ ઘરમાં ગામડામાં વડીલો હોય છે ને, સૌથી વહેલા ઉઠીને બધી લાઈટો કરી નાખે પહેલા, પછી બાથરૂમમાં જાય અને હું કે ઉઠો ઉઠો. એને ચા આપીને બજાર જ બેહવાનું હોય, કશું કામ ના હોય. આવું બધું કરે એટલે પછી છોકરા નોખા કાઢે, પછી રોજ પેલી થતું જ હોય કંઈક નું કંઈક. હું જમવા ગયો હતો દામનગરમાં, મેં 22 માણસની રસોઈ બનાવી, 25 જણની બનાવી, અને બધું જ બનાવ્યું. 2 શાક, દાળ ભાત, શાક, રોટલી, શીરો બનાવ્યો. હવે અમે બૈરા પીરસવાના હતા એ લોકોને, એટલે અમે રૂમમાં જતા રહ્યા અમારા 2 સંતોનું લઈને, કે ભાઈ તમે બહાર ઓસરીમાં બૈરા ફરે, તમને પીરસવું કરવું પાણી હાથી, અમે રૂમમાં જમી લઈશું. અમને સાંભળા એક હું બોલ્યા, ઘરના માલિક દાદા, 20 માણસ બેઠું છે ઓસરીમાં જમવા, થાળીઓ પીરસાઈ ગઈ.
અને કેવો શબ્દ વાપર્યો, હું બધા રહોડામાં ઊંઘી ગયા છો ને? રહોડામાં કોઈ ઊંઘી ગયું હોય કયો તમને? 11:30 ઊંઘવાની જગ્યા રહોડું છે? મોટા તપેલા હોય એમાં નાની તપેલીમાં કાઢે, ડોયો લાવે, અમુક ડોયા એમ લઈ ગયા હોય ચમચા, બીજા કાઢવાના હોય, અને પીરસવાનું થોડું સેટિંગ કરે કે નહીં? એમાં ક્યાં તમે મોટું પ્લેન સૂકી જવાનું છો એટલી બધી બૂમો પાડવાની જરૂર છે? અને 2 મિનિટમાં હું વિટામિન ખૂટી જવાના છે આપણા શરીરમાં. સ્વભાવ એ છોકરાને હોવ ને બધાની 20 માળા વચ્ચે ઉતારી પાડી, એ પછી ડોહાને પાણી નાખીને ચા પાય. બોલો, હારા હોય તો વાંધો નહીં, નકર આવું કરે પછી બીજી રીતે બદલો લે. શાંતિ, ધીરજ. મેં જોયું આ ગામડામાં બધા ડોહા બધા ઉતાવળ્યા, બહુ ઉતાવળ્યા. એક દાદા રોજ કથા સાંભળીને ઘરે જાય ને છોકરાની પત્ની ચા આપે, ચા પાય એને. હવે તે દાડે એ વાડામાં બેઠા, એ દાદા મને કહે છે, એનાનો છોકરો મને કહે છે આ વાત. વાડામાં બેઠા હતા એટલે બીજા 3-4 જણા વાડામાં બેઠા ને ભેગા. એટલે છોકરાની પત્ની વિચાર્યું કે દાદા થોડા કરકસર વાળા છે, ચા પાવી હોય તો બધાને વચ્ચે એકને દેવાય નહીં, અને 5 ચા મૂકો ને ગામના છે, મહેમાનો જ બરાબર. તો દાદાને ગમ્યું કે ના ગમ્યું, એટલે કે છે હમણાં આવશે એટલે મૂકી દઉં ચા ઘરે. હવે દાદા થોડુંક લાંબુ બેઠા, 1.5-પોણો કલાક. હવે એના મનમાં હોય શું ખબર પડે? પછી ઘરે ગયા ચા મૂકી ન પીધી, નથી ચા પીવી, કેમ વાડામાં ચા નું લાવી? છોકરીની પત્ની કે હવે કોઈ જે ચા નથી પીવી તારે હાથની. તો કેવું બોલ્યા? હું કામ આવું બોલવું જોઈએ ભાઈ? આ છે ને એક ઘરના પ્રશ્ન નથી હો. આ કેવું છે, હું બોલું છું અત્યારે મેડિકલ સ્ટોર છે આ. અને કેવું હોય આપણે તૈયાર કપડાને શું કે રેડીમેડ સ્ટોર. એમાં કોઈના માપ લેવાના ના હોય, રેડીમેડમાં જેને લાગુ પડે પહેરી લેવાનું, ફિક્સ માપ ના હોય. આમાં કઈ તમારા ઘરની વાત ને આના ઘરની વાત નથી આવતી, કાંઈક તો લાગુ પડે જ છે ને. આ તો આને લાગુ પડે, આ વાત આને લાગુ પડે, આપણે તમને પ્રસાદ લાગુ પડશે, બસ પૂરું. આ કથા કેટલી ખોળીને પી ગયા. હવે ફેરફાર કરવાનો ઉંમર થાય ને, આ વડીલો બધા ખુરશીમાં બેઠા ને, સાવધાન રહેજો બધા જ. આપણે કાંઈ માથું મારવાની, કાલે તમને વાત કરી, રોજ કરવાની છે. બોલાય નહીં, કાંઈ કરાય નહીં, આકડા ઉતાવળા થવું નહીં, શાંતિ જ રાખવાની. હવ નહીં, તમારે હીરાની ફેક્ટરી હોય કે કોઈ પણ ફિલ્ડમાં કામ કરો, સ્ટાફ જોડે વર્તન સારું રાખવાનું. ભૂલ થઈ નાની મોટી સહન કરવાનું. રજા માગે, પ્રમાણિક માણસ છે, જૂનો માણસ છે, રજા માગે દઈ દેવાની, મુશ્કેલી પડે ભલે પડે 2 દાડા, પણ તમે રજા નહીં આપો તો એ છૂટો થઈ જશે. બીજો માણસ કેવો આવશે તમને વિશ્વાસ છે? કારીગર એક જોડે બગાડ્યું, એ 4 કારીગરો લઈને જતો રહેશે, તમારે 1 ઘંટી ખાલી પડી રહેશે. એ ઘંટી તમને મહિને 2000 કમાઈને આપે ને, બંધ થઈ ગઈ તમારી. અને 1 કારીગર જોડે સારું રાખ્યું, એ બીજા 4 કારીગર લઈ આવશે તમારા કારખાને. ગ્રુપ હોય છે દરેકનું. ધૂળ જેવા માણસની જરૂર પડે, કોઈની જોડે ક્યારેય બગાડાય નહીં. બધા જોડે સારું રાખવાનું, બધાને ખુશ જ રાખવાના. અને બધાને ખુશ રાખવા હોય ને તો આપણું સુખ આપણે હોમી દેવું પડે, તો બધા તમને પ્રેમ આપે. બાપાએ ક્યારેય પોતાનું વિચાર્યું નથી, એનું જમવાનું, એનું મોટપ માન, કોઈ જે કાંઈ વિચાર્યું નથી કે મારું હચવાય, કશું જ નહીં. દરેક નાના મોટા સંતો, અમારા બધા સંતોના મગજ જુદા છે. ભણતર ગામડાના હોય, શહેરના હોય, પરદેશના હોય, બધાય જોડે સ્વામી કામ લે છે. આપણે ગોંડલના કોઠારી છે દીપુ સ્વામી, તમે ઓળખો તો દિવ્ય પુરુષ સ્વામી, મોટા ભાગના ઓળખે છે ને. યોગી શતાબ્દીમાં પાણી વિભાગ એ સંભાળતા ને ભેગા યોગમુનિ સ્વામી હતા, વેદજ્ઞ સ્વામી હતા. તે બધા સંતો આખો સમયો હતો. રોજના આપણે 2 લાખ માણસ જમાડતા, એવરેજ 2 લાખથી 1 માણસ ઓછો નહીં. 60 લાખ માણસ જમાડ્યું છે આપણે યોગી શતાબ્દીમાં. કઈ જમાડે એટલે કઈ ગુંદી ગાંઠિયા, કઈ શાક ને પૂરી નહીં, દાળ ભાત શાક રોટલી ને મિષ્ટાન આપતા સ્ટીલની ડીશ વાટકીમાં. 2 લાખ. એ વખતે રોટલી બનાવવાના મશીન નહોતા. 450 તો ચૂલા મૂક્યા હતા ગેસના. અને આવો મોટો સમયો આપણે કરવાનો હોય તો અગાઉ બધી તૈયારી કરવાની હોય, તો આપણે સિન્ટેક્સ કંપનીની ટાંકીઓ લાવ્યા હતા.
અને આપણા માર્કંડભાઈ છે ને મુંબઈવાળા, એના ભાઈ યોગેશભાઈના સસરાની ફેક્ટરી છે સિન્ટેક્સ કંપની, એટલે એને કીધું કે વાપરીને પાછી દઈ દેજો, વાંધો નહીં. એટલે બધી ટાંકા આપણે ક્યાં ખરીદવા, સંડાસ બાથરૂમ, પાણીના પરબો, રહોડા ઉપર કેટલી બધી ટાંકીઓ મોટી મોટી જોઈએ આપણે સ્વામિનારાયણ નગરમાં, કેટલું માણા આવતું હોય. હવે દીપુ સ્વામી ટાંકી ઉપર ચડાવી, 20,000 લીટરની ટાંકી ચડાવી. કારણ કે પાણી ટાંકી મોટી હોય, રોહડામાં ફોર્સ આવે, થોડી હાઈટ ઉપર હોય તો. હવે એ ટાંકી પડી ગઈ ભરેલી હેઠી અને ફાટી ગઈ. 20,000 લીટરની ઉપરથી પડે, ફાટીને એટલે એને શું કે બાપા મને ઠપકો દેશે, આપણે વાપરીને પાછી દેવાય નથી. 92ની સાલમાં કેટલું નુકસાન ગણાય. એટલે સ્વામી આગળ એક દાડો આવ્યા ને બીજા દાડે સ્વામીને ભેગા થઈ ગયા, સ્વામી નીકળ્યા નગરમાં બધું જોવા. સ્વામી તરત બોલ્યા કે આપણે દીપુ સ્વામી અભિષેક થઈ ગયો સરસ, કે હવે વિઘ્ન ન આવે, પેલા અભિષેક કરીએ ને પછી નગર સારું હાલે આપણે, કે હવે સરસ એવું બનાવવાનું ફરીને પડે નહીં. નો સ્વામી બોલીએ કે આવું કામ કરાય, કોકના માથા પર પડી હોત તો આમ થયું આમ થયું. કેટલું ઘણાએ ઘરમાં તો એની મમ્મી છોકરાને શું કે ટેબલ ઉપર ચડ્યો હોય શું કે જો પડીશ ને તો મારીશ તને, એટલે મરાય કે દવાખાને લઈ જવાય. નિહણી ઉપર ચડે, જો પડ્યો તો આવી બનશે તારું. કેવી ધમકી આપે દાજા પડડા. સ્વામી છે ને બહુ મોટું મન રાખે બાપા. આપણા અક્ષર વિહારી સ્વામી પણ પાણી વિભાગ સંભાળતા હતા, બરાબર ને. તળાવ ફાટ્યું હતું, યોગમુનિ સ્વામી સાક્ષી છે ને. કયા સમયમાં? 81માં. અને આપણે છે ને પાણીના બોર કર્યા હતા આપણી સંસ્થાએ. ખાલી આપણે 37 દાડા સ્વામિનારાયણ નગર કરવું હતું, એમાં કેટલા બોર કર્યા છે? 3-4 બોર કર્યા હતા આપણે જ. કારણ કે રહોડું, વાસણો, સંડાસ બાથરૂમ, આ તો કેટલું પાણી, ગાર્ડન બનાવ્યા હતા, બગીચાઓ આપણે. આપણા સમય પેલા નહીં આવું, પેલા ફાસ પૂછ્યું હોય. હવે તળાવ છે ને એમાં બોર ચાલુ રહી ગયું, મોટર બંધ કરવાની કીધી છે સ્વયંસેવકને, હોઈ ગયા કે જે કાંઈ કોઈની ભૂલ થઈ, આખી રાત મોટર હાલી અને રાત્રે વહેલા તળાવ આખું ફાટી ગયું. એટલું મોટું બનાવ્યું હતું, આ ગ્રાઉન્ડ હોય એટલું મોટું, સ્ટોરેજ કરવાનો હતો પાણીનો. બોર કર્યા હોય પણ કંઈ થાંભલો તૂટી ગયો, ડીપી બળી ગયું, શું થાય ના? આપણે બધા સમય જનરેટર ઉપર કરીએ છીએ ઘણી વાર, લાઇટનો કંઈ વિશ્વાસ નહીં. કેટલા દેશોમાં દેખાતું હોય લાઈવ, લાઇટ ગઈ તો બધા દેશમાં કેટલા માણસો સમય ફાળવીને બેઠા હોય. એટલે તળાવ ફાટ્યું, કેટલી મહેનતથી કરેલું અને પાણી બધું જતું રહ્યું, ના થયું. સ્વામી શું બોલ્યા? અશ્કેર વિહારી સ્વામી ખરું થયું. કેમ કે છે? હવે આપણે ફરીને પાળી બાંધજો મજબૂત, પાછો ભરી દો, કાંઈ વાંધો નહીં, આશીર્વાદ છે, સરસ થઈ જશે. ગેટ બળી ગયો છો, બાળ્યો કે બળ્યો જે થયું, 85માં કે 85માં કેટલો મોટો ગેટ બનાવ્યો હતો, જબરજસ્ત નકશીકામ વાળો, એન્ટ્રન્સમાં 2 મહિનાનો ઉત્સવ હતો અને હળગી ગયો. બાપાએ તે દાડે હાજે ગેટ બળ્યો, બધા સંતોને આઈસ્ક્રીમ ખવડાવીને આનંદ કરાવી દીધો. આ પ્રમુખ સ્વામી કોઈ દે ના બોલે, અને એક દાડામાં સંતોએ ઊભો કરી દેતો ગેટ. એક જ દાડામાં એવો ને એવો બંગાળી કારીગરો અને સંતો ભળ્યા, પણ સ્વામી કોઈને કાંઈ ન કીધું. કાંઈ ઘરમાં બને આવું નાનું મોટું તો આ બધા પ્રસંગો એટલે સ્વામીજીના કહીએ છીએ, મહાન પુરુષોના. એના જીવનમાંથી આપણને પ્રેરણા મળે. જે વ્યક્તિ જીવનમાં સફળ કાર્ય કર્યું છે આ સંસ્થાનું, અને એક ધારું કર્યું છે, કોઈ વિરોધ કર્યો નથી આ સંસ્થાના એક સંત કે હરિભગતને પ્રમુખ સ્વામી મહારાજ માટે અસંતોષ નથી. તો ઘરમાં તમારા 4 જ સભ્યો છે, એને અસંતોષ ન હોવો જોઈએ. બધાને સમાન, બધાનું માન હંચવાવું જોઈએ. હું અહીંયા ગઢડાની અડીન ગામમાં ગયો હતો અને રાત્રે એક બેનને બાળવા લઈ ગયા. અમે સભા કરવા જતા ને હામું મળ્યું મળદાને બાળવા. હવે ખાલી જવા ના દીધા, જન્માષ્ટમી પર એના પિયરમાં આ બેન હળગી ગઈ કેરોસીન છાંટી. એ એના પતિને ખબર નહીં હોય કે હું આજે નિર્ણય કરું છું. આમાં માણસના મોઢાના હાવભાવ, એ બોલે છે શબ્દોનું વજન કેટલું છે. બીજી વાર રિક્વેસ્ટ કરી હોય પછી માણસને સમજી જવું જોઈએ. આ તો રાત્રે થઈ ગયો, નગર કેસ બેસ થયા હોય તો શું થાત? એટલે અત્યારે માણસોને કેવું છે, કોઈ મનને ઈજા ન કરવી કોઈની, આપણે દુઃખ વેઠી લેવું, આપણે સહન કરી લેવું. બાપા ત્યાં લેસ્ટર એક વિસ્તાર છે ઇંગ્લેન્ડની અંદર, લેસ્ટર, ત્યાં આપણું મંદિર છે મોટું. પ્રમુખ સ્વામી મહારાજની પૂજા પતી એટલે બાપાએ કીધું કે આપણે સભા શરૂ કરી દઈએ, હમણાં 9 વાગે ઉકાળા પાણી કરીને આવું.
એટલે બધાને જવું હોય તો કામ ધંધો ચાલુ દિવસ છે. કાર્યકર્તાએ કીધું કે બાપા 10 વાગે સભા શરૂ થશે. સ્વામી કે બધા નવરા છે, ઉકાળા પાણી મંદિરમાં જ કરવાના છે બધાને, તો વહેલું શરૂ કરી વહેલા છૂટી જાય બધા. કે ના અમે 10 વાગ્યાનું નક્કી કર્યું છે. સ્વામી કે કાંઈ વાંધો નહીં, સારું 10 વાગે રાખો. બધું જાણે સ્વામી. બધા હરિભક્તોના હારા માટે બાપા બોલ્યા છે કે એ લોકોને નોકરી ધંધા દુકાનો હોય તો વહેલા આપણે કલાક કથા કરીને છોડી દઈએ ચાલુ દિવસ. હવે 10 વાગે કરે, ક્યારે ઘરે જાય, ક્યારે રસોઈ કે ક્યારે ધંધો ખોલે, પણ સ્વામી કાંઈ બોલ્યા નહીં. કેટલો અનુભવ છે સ્વામીને. સ્વામી ત્યાં બોચાસનમાં બેઠા હતા, જમતા હતા. મેં વાત કરી સ્વામી એક ઘરે અમે જમવા ગયા તો અમને શું કીધું એક ભાઈ કે તમારે પૂરતું બનાવજો, અને અમારે હાટું એક પણ કાંઈ બનાવશો નહીં, અમારી રસોઈ થઈ ગઈ છે. સંતોનો હાથ થોડોક મોટો હોય છે ને વધે ઘણી વાર. એટલે અમે શું કર્યું, 4 સંતો હતા, અમે અમારા પૂરતું બનાવીને અમે સવારે ઉકાળા પાણી નહોતા કર્યા, તે બધું ખાઈ ગયા. અમે અમારા પૂરતું હતું, એને કીધું હતું તમારે પૂરતું જ બનાવજો. એટલે કંઈ ખોટું નહોતું કર્યું અમે, કારણ કે અમે જે એ ભાઈ કીધું કે અમારે કાંઈ પ્રસાદય જોતો નથી કે, એટલે અમે અમારું પૂરતું કર્યું હોય એટલે અમે જમી ગયા અમારા પૂરતું બનાવી. અને એની દીકરીઓને છોકરાની પત્ની બારીઓમાંથી આગા પાછા જોયા કરે, અમને ખબર પડી જાય. અને એને પ્રસાદ એને મનમાં કે સાધુ વળી દાળનો વઘાર કેવો કરતા છે, તો આપણો સ્વામીને ધર્મે નહોતા પાડતા ભાઈ. સંતો વળી હું શાક વઘારતા છે ને કેવું આવડતું હોય છે સાધુને, એટલે એને શાખવાની બહુ ઈચ્છા. અમને કંઈ એવી ખબર હોય નહીં, આપણે કંઈ બૈરા હમું જોવાનું ના હોય. અને જેવા અમે એક બારણેથી બહાર નીકળ્યા ને, અને બીજા બારણેથી બેનો આવ્યા અંદર, તરત જ 2-3 બેનો. અમે સાંભળી એમ બોલ્યા હાય હાય બધું હોયા કરી ગયા કે. તો પેલી ઉટકવા સિવાય કઈ નહોતું રહ્યું, કશું નહીં. આ વાત પ્રમુખ સ્વામી મહારાજને કરી અમે કે સ્વામી આવું છું અમારે ઊંઢેરા ગામમાં એક મણિકાકાને ઘરે. બાપા કે સમજી રાખો, ગરજ તો ના પડે ને તો એને થોડીક પ્રસાદ ખાવાની ઈચ્છા હોય જ, તે થોડુંક વધારે બનાવવું. બાપા બોલ્યા હાજે બહુ ન બનાવું વધારે, બપોરે બનાવો ને તો 4 વાગે છોકરા ખાય કે વધે રાત્રે ખાય, પણ હાજે બન્યું હોય ને એ હવે ના ખાય, એટલે આપણે 2 મુઠ્ઠી વધારે જ નાખવું કે સ્વામી કે. પછી બાપાએ મને બોચાસનમાં આપણું ટ્રેનિંગ ક્ષેત્ર લઈ ગયા હતા ત્યાં. ત્યારે સ્વામી 2 આરતી વચ્ચે કથા કરતા અમને બધા સંતોને. અહીં પાણી નહોતું સારંગપુર. સ્વામી મારું નામ બોલ્યા માઇકમાં કે ગામડે ફરો છો ને, કોઈ દે લીસ્ટ ન દેવું, આ શાક લાવો, આ બનાવજો, આ ન બનાવશો, કોઈ દે લીસ્ટ ન દેવું મને કે. મેં કીધું માગે તો સ્વામી કે માગે તો કહેવાનું ઠાકોરજીના થાળમાં જે હોય ને ફાવશે, અમને કંઈ મગાવવું નહીં આપણે કે તમારે આ શાક ખાવું છે ને આ નહીં, બોલવું જ નહીં બાપા કે. હવે આમાં શું થાય, હરિભક્તોને સંતોષ ન થાય કે તમે કંઈક બોલો ભાઈ હું લાવું. ઘણી વાર હરિભક્તો કે તમે બોલો ને આપણે બોલીએ એના ઘરમાં ન હોય તો. ગુણાતીતાનંદ સ્વામી રાજોલીની બાજુમાં ટીંબી ગામમાં ગયા હતા ગુણાત સ્વામી, અને એના ટીંબમાં એક જોરા ભગત રહેતા ને એના ઘરે રસોઈ કરી. સંતો હતા 15 જેટલા 20, એમાં ચૂલા પર રાંધવાનું ઘરમાં. ગુણાત સ્વામી ઓસરીમાં કથા કરે, અને એક સાધુ હતા એની વાત કરી કે ભગત જીરું લાવો ને દાળ વઘારવા. તો કે સ્વામી જીરું તો નથી અમારા ઘરે, કે ગામમાં તપાસ કરો. હવે જીરા વગર પેલો કાયમ ખાતો હોય તો અમારા સાધુને હું હવે જે મળે નાખી દેવું હોય થઈ જાય. હવે પણ એ ગામ એ ભગત તમારી જેવો મહિમા વાળો એ ગામમાં ન મળે, બાજુના ગામમાં ગયા લેવા. પેલા કઈ મોબાઈલ કે મોટરસાયકલ એ બહુ હાલે માણસ ફાસ્ટ, એટલે રોગ નહોતા. એ ગામમાં ન મળ્યું એટલે રાજુલા લેવા ગયા 3જા ગામમાં, અને 12 વાગે જીરું લઈને આવ્યા બપોરે. એના ઘરમાં રસોઈ છે. સ્વામી કથા કરે, સ્વામી બધું પામી જાય કથા કરતા કરતા. ગુણેશ સ્વામી 12 વાગે જીરું લઈને આવ્યા ને, અને આની વઘાર માર્યો, દાળ બાફી રાખેલી. ચૂલા પછી ઉતારવા ગયા. મેં કીધું ને ઘણા ઘરમાં હાણસી આમ થતી હોય એવી જ હતી ને, પડ્યું હેઠું તપેલી ઊંધી પડી, ચૂલામાં જ ગઈ બધું, આગોલમાં જ દાળ આખી તપેલી આમ થઈ ગઈ. સ્વામી તરત બોલ્યા લો લખ્યા ખાઓ. બચારાને 3 ગામમાં પગ તોડાવ્યા જીરા હાટું. તે સીજી મહારાજ ખાવા દે તમને કે રાખ ખાઓ. હવે મોટા પુરુષો કોઈને તકલીફ પડે એવું ક્યારેય ના કરે. તમારા ઘરમાં તમારે બધા જે જમતા હોય એ જ તમે જમો છો ને, કે તમારા માટે સ્પેશિયલ મોડું બનાવે છે. શરીર પાળતા જુદી વસ્તુ છે, બાકી રૂટિંગમાં જે દાળ તમે ખાવ છો, શાક ખાવ છો, એ બધા ખાય છે ને. તો 4 જણા નથી બોલતા, તમે કેમ બોલો છો? તમે હવા જ દ્યા છો વધારે. બધાય મૂંગા મોઢે ખાય તો તમારે શું કામ બોલવું જોઈએ? રસો વધારે છે, રોટલીને કોર જાડી છે, દાળ પાતળે ઢીકડું કંઈક ટાઢું થઈ ગયું, બોલાય કોઈ દે? જમવા માટે પ્રમુખ સ્વામી આપણા ગુરુ બોલ્યા છે તો આપણે બોલાય? બોલો છો તમે? તમે બોલો છો?
તાવ ના બોલશો, બોલાય જ નહીં, કશું બોલાય નહીં. જિંદગીમાં સ્વામીને ખબર ને બાપા બોલ્યા નથી જિંદગીમાં. બાપા છે ને, હું ભાઈ મેં ભાવનગર નીકળ્યા ને, મને સ્વામિનારાયણ સંપ્રાદી નહીં, અમારે સ્વામિનારાયણ કાંઈ ખબર નહીં સ્વામિનારાયણ શું છે. અમારું ગામ હતું ને પૂર્વાશ્રમનું, ભાવનગર જિલ્લામાં 50 કિલોમીટરમાં સ્વામિનારાયણનું નામ નહીં ક્યાંય. એટલે અમે ભાવનગરમાં 16 વર્ષનો હતો કે ભાવનગર નીકળ્યા, 4-5 છોકરા, અમે રવિવાર હતો તો સ્વામિનારાયણનું બોર્ડ આવ્યું મંદિર, સ્વામિનારાયણ મંદિર. મેં સ્વામિનારાયણ શું હશે, માતાજી છે શું, હાલો સ્વામિનારાયણ શું હશે કીધું. અમે કોઈ ખબર નહીં, અમે અંદર ગયા મંદિરમાં, હાલો છોકરાને કીધું આપણે પગે લાગી. બાપાને બેઠા હતા પ્રમુખ સ્વામી, અને બધા હરિભક્તો લાઈનમાં પગે લાગતા હતા. તે કીધું હાલો આપણે સાધુને પગે લાગી લઈ કીધું. અમને ખબર નહીં પ્રમુખ સ્વામી હું સાધુ હું, પછી પગે લાગ્યા. તે સ્વામી મને બોલે કંઠી પહેરાવી, મને કે આજથી અહીંયા જ હું આવવાનું. આંખની ઓળખાઈને ગામનું નામ પૂછ્યું નહીં કોણ છે હું છે. સર્વમંગલ સ્વામી યુવકમાં થાય દોરુભાઈ કે અહીંયા આવો, તમારે સાયકલની ચાવી આપો અમને. હજી બધા લાઈનમાં પગે લાગે છે, અને તમારે લઈ આવો જે કપડાને બધું હોય, બ્રશ, અહીં હોવાની વ્યવસ્થા રાખજો. અને કે એ મંદિરમાં જ હોતા સર્વમંગલ સ્વામી. પછી અમે નાવડા ગયા, હું સર્વમંગલ સ્વામી, પારણ હતી બાપાની. પહેલી વાર ત્યાં ગયા, પાછા કંઠી પહેરાવી, પછી પહેલી વાર ગયા. રાત્રે પગ દબાવતા હતા, બાપા બેઠા શ્રેષ્ઠાપતિ. સ્વામી મને કહે કયું ગામ, કયા ભાઈ, કેટલા ભાઈ છો? મેં કીધું અમે 3 ભાઈ થી. બાપા કે અમે 3 ભાઈ હતા. મને કે તમારો નંબર કયો? મેં હું સૌથી નાનો. બાપા કે હું નાનો હતો સૌથી 3 ભાઈમાં. હું સુખી થઈ ગયો, તમારે સુખી થવું? એટલે મેં સુખી થવું શું કરવાનું હોય એમાં? આપણે કંઈ નવા કંઈ ખબર પડે નહીં. બાપા કે સાધુ થઈ જવાનું હોય તો સુખી થવું છે. મેં કે થવું છે. કે ક્યારે થવું છે? મેં કે હમણાં થવું છે. બાપા કે રજા મળશે? મેં કીધું મારી તો હગાઈ થઈ ગઈ, નાના લગ્ન થઈ ગયા, બેને સાધુ થવાની વાત કરી બાપાએ. સર્વમંગલ સ્વામી પરણી ગયેલા, આ યોગમની સ્વામી પરણીને આવ્યા, માયાના બંધન તોડીને આવ્યા છે બેડીઓ બધી. તે બાપા મને કે આપણે સાધુ જ થવાનું છે, ભલે હગાઈને લગ્ન. તમારે સર્વમંગલ સ્વામીને કીધું ભલે લગ્ન થઈ ગયા, તોડી નાખવાનું બધું અને આવી જવાનું. લેવા આવે ને તારે જતું રહેવાનું, 2 દાડામાં પાછું આવતું રહેવું. લેવા આવે ને જતું, કઈ બોલવું જ નહીં. સ્વામી કે એને કામ હોય ને આપણે નવરાઈ થાકી જશે કે 10 વાર આવ્યા ને થાક્યા નહીં ને. પછી બાપા લેવા આવ્યા મને. બાપા લેવા આવ્યા ને રજા મળે નહીં. એ સ્વામી ગામને સમજે, પણ તે પહેલાં હું સર્વમંગલ સ્વામી યુવકમાં પરવળ લઈ ગયેલા. પરવળનું શાક ખબર છે ને, પરવળ ટીંડોરા જેવા, એ પરવળનું શાક બનાવ્યું. એક જ શાક. ગામડામાં પહેલાં તો આપણે ક્યાં કાચી કઢીને મરચું રોટલો એવું જ ખાતા. એક શાક બનાવ્યું પ્રાઇમસ ઉપર ધીમા, અને એમાં છે ને રેતી પાથરી લેતી નવા ઘરમાં. હજી એવું કર્યું નહોતું. તે તપેલી ઊંધી પડી ગઈ રેતીમાં શાક ઉતારતા. એક જ શાક. બાપા 5 વાગે આવવાના અને 4 વાગે તપેલી ઊંધી પડી ગઈ અમારી. સડેલું શાક તૈયાર. એટલે અમે વળી ભર્યું ને મારી કાંકરી ખખડે તપેલીમાં. અને એમ બી રોવા મળ્યા. બાપાને જમાડીશું શું આપણે? હવે કંઈ મળે નહીં. બાપા બટેટા કોઈ દેખાતું નહીં જિંદગી. હું ખવડાવશું આપણે? એમાં સ્વામી આવ્યા થોડી વારમાં. નગરયાત્રા નીકળી, આવીને તરત આમ અહીંયા હતા અને મને બેહાર્યો બાપા એની જોડે ટ્રેક્ટરમાં. અને મેં કીધું સ્વામી ટોપના પેટનું શાક બનાવ્યું હતું. મને ખબર નહીં સ્વામી મારો લાભ લે છે. આ જે સ્વામી કે કેવું શાક બન્યું હતું? મેં ટોપના પેટનું બન્યું હતું. સ્વામી છે ને હું ટોપના પેટનું બોલો ને એની પર એને આનંદ કરે. અને મને એમ કે સ્વામી કેમ હસતા છે? આપણે કઈ ખબર નહીં. થોડી વાર સ્વામી કે ક્યાંથી લાવ્યા પરવળ? આમ બધા કેટલા લાવ્યા હતા, હું ભાવે લાવ્યા, આમ તેમ બનાવ્યું. આ સરસ, કેવું સરસ બન્યું હતું. મેં કીધું ટોપના પેટનું બન્યું. પાછા હશે. 7 વાર બોલાવ્યું મને. બોલો નગરયાત્રામાં હશે બાપા એકલા. પછી 15 વર્ષ થઈ ગયા, હું સાધુ થઈ ગયો. પછી બાપાએ અમેરિકાથી મને ટપાલ લખી. મને કે ટોપના પેટનું શાક ખાઈ છે અમેરિકામાં. બાપા કે 15 વર્ષ પછી બાપા કે એ ટપાલ હજી રાખી મૂકીશ મારે કે. પણ સ્વામીને જો શાક ઢોળાય પેલું જતું રહ્યું ને, એને મનમાં અસર ન થાય કે હું ખાશું હું. આપણે તો એ ચિંતા હોય ભાઈ ટોપના પેટ જે હોય ભાઈ બીજું શાક બનાવ્યું છે કે નહીં ખાશું, આપણે તો એ ચિંતા હોય. સ્વામી છે ને એને ક્યારેય પોતાના દેહનું કે કોઈ વિચાર જ કર્યો નથી. એની પરિવારમાં રહી છે ને, જો તમારે આનંદ લેવો હોય ને, તમે આરસ નાખશો તો આનંદ નહીં આવે. યાદ રાખજો, ગમે તે કરો દુનિયામાં, તમારે અંદર તમારા 4 સભ્યોની જોડે તમે લાગણીને પ્રેમ એટલો બધો રાખો કે તમને નાના ઘરમાં આનંદ આવે. કેટલી વાર એમ જોયા છે, ભાગ્યા ખુશમાં હોય ને ખેડૂત બળતરા વાળો હોય. જોજો તમે ગામડા
ખેડૂત ભાગમ ભાગ કરતો કૂતરાને કાન હડ્યો એમ કે દવાનું ડબલું સાંટ્યું આમ પેલા શાંતિ રેડિયા વગડતો બેઠો જાડવો હાવ શાંત હોય ભાગ્યા હોય. માલિકને શાંતિ, ડ્રાઈવર ખુશમાં હોય ને શેઠ ટેન્શનમાં બેઠા હોય છે. અંદરની શાંતિ છે એ અંદરથી આવે છે. દુનિયાની કોઈ વસ્તુમાં શાંતિ નથી, સમજણમાં શાંતિ છે. વિચારથી માણસ દુઃખી થાય ને વિચારથી સુખી થાય છે. બે માણસ સારું બોલે ખુશ થઈ જાય, બે માણસ વાંકું બોલે એટલે આપણું મોઢું પડી જાય. લોકોના હાથમાં સુખની ચાવી છે આપણી, એવું નથી. ગમે તે થાય, ઘર તમારું છે ને પૃથ્વીનો છેડો ઘર કહેવાય. દરેકને બધાને પ્રશ્ન, કાલે વાત કરી હતી તમને કે ઘરમાં તમે બધા જોડે એ રીતે જ રહેવાનું છે. અમારા મંદિરમાં સ્ટાફના માણસો આવતા હોય છે, રહે છે. મંદિરનો સ્ટાફના છોકરા હોય ને તો એ બાપા એટલા એને પ્રેમથી મળે ને, સ્વામી ક્યાં આશીર્વાદ લો, વ્યસન ના કરશો, તરત વાત કરે. સાંસણાવદર એક ગામ છે, તમને ખબર હોય તો, કોળી પટેલનું ગામ છે, ગઢાળીની બાજુનું અડીન ગામ છે. આપણે આજથી 5-6 વર્ષ પહેલા રેલ રાહત આવી હતી પાણીની, ખબર હોય તો. અને ઘોઘા સાંભળી ડેમમાં એ ભાઈ ખોલ્યા નહોતા દરવાજા, અને સાંસણાવદર ગામની અંદર એક માળ આખો બુડી જાય એટલું પાણી આવ્યું. હવે એ લોકોના 1200 મણ ચણા અને ઘઉં હડી ગયા ગામના, 1200 મણ. એ ગામમાં 240 મકાનો છે. કોળી પટેલ સિવાય કોઈ જ્ઞાતિ નથી ગામમાં. વાણદેની, બ્રાહ્મણ, પટેલ કોઈની એક પણ જ્ઞાતિ નથી. આખા ગામની માહિતી મારી ઘરે ફાઇલ છે. કેટલા દીકરા પરણેલા છે, કેટલા પરણ્યા વગરના બધું ડિટેલ મને ખબર છે. એ ગામની, એ ગામની અંદર પાણી આવી ગયું એટલે હું ગયો ત્યાં. એક હામ ખાવાનો સત્સંગી નહીં આપણો, સામાન્ય ઘર, બુંદીને ગાંઠિયા લઈને ગયો હું. થોડો ટાઈમ થયો, 2-3 દાડા, અને સવારમાં હું લઈ ગયો બટાટા પવન ગાંઠિયા. વહેલા પહોંચી ગયો 7 વાગે ત્યાં. 1200 માણસ ગામમાં રહે, 1250 માણસ, બધાનો નાસ્તો લઈને ગયો હું ગઢડાથી. અને એ ગામને નાસ્તો કરાવ્યો. કોઈને કંઠી પહેરવાની વાત નહીં. એ ગામ કેવું છે, 12 મહિના ડાકલા વાગે, 12 મહિના ભૂવા ધૂણતા જ હોય. અને એ ગામ ધુમાડો બંધ કરે. ભવાયા મહેસાણા બાજુથી રમવા આવે, 10 દાડા સુધી આખા હીરાના કારખાના હોય કે ખેતર બધા કામ બંધ, આખી રાત ભવાયા રમે. છેલ્લે એ ગામ ધુમાડો બંધ કરે અને કેટલો સડાવો, બધા પૈસા ભવાયા લઈ જાય આ લોકો કમાઈ. વ્યસન બહુ, અને બેસણામાં ફીણ ખવડાવે. હવે ગામની અંદર આપણે કેવી રીતે ઇન્વોલ્વ થવું? હવે મેં છે ને તે વખતે આપણે ગઢડાની દિવાલ પકરણ હાલતું હતું. અને પછી પેલા મંદિરવાળા આવ્યા, મોટા મંદિરવાળા દેવા આવ્યા, બુંદી ગાંઠિયા. પછી ફરીને હું ગયો પાછો. મેં પ્રમુખ સ્વામીને એક ફોટો મોટો મૂકી દીધો. સોફામાં બેઠા છે ને બાપા, માતાજીનો મઠ છે મોટો, એમાં મૂક્યો. અને બધાને ત્યાં મળ્યા કર્યા. ભુવા એક હતા, એક વિઠ્ઠલભાઈ સરપંચ, 2 ગામના મેન. એટલે પછી એમ ગાડીમાં બેસતા બેસતા ફોટો કીધું લાવો ને, ફોટો પાછો આપી દો ને. સિંહાસનમાં, માતાજી સિંહાસનમાં જ મૂક્યો હતો. એ કે કેમ? એક તમારું કામ નહીં આ ફોટો રાખવાનું. કેમ કામ નહીં? મેં તો કોઈક લઈ જશે આ. એ કે કોઈ ન લે, વચન આપો છો, બધા ભેગા થાવ. બધાને ભેગા કર્યા 50 જણને. મેં કોળી હોવ ને તો રાખજો આ, અને કોળી ના હો તો પછી આપી દેજો કોકરે. એ કે કોઈ નો અડીએ કે આને, એ કે. અને પાણી ચડી ગયું બધાને. અને બીજા દાડે પેલા આ લોકો ગયા મંદિરવાળા, ફોટો જોયો, લઈ લેતો. કે ફોટો અડશો નહીં સ્વામી કે. એ કે કેમ બધા આપે છે ને એકનો ફોટો કેમ રાખો છો? એ કે લાવો ને તમારા ફોટા, અહીં તો ઘણી જગ્યાથી લેતા આવજો ને, અમે તમારા મૂકી દઈશું, જેના મૂકવા એના કે. તો એક સાધુએ લઈ લેતો ફોટો અને ગાડી મૂકી દીધો. કોદાળીને પાવડાલીને ફરી વળ્યા, બધા ભાંગી નાખશું ગાડી, ફોટો આપી દો, નથી જોતા, બુંદી ગાંઠિયા પાછા લઈ જાવ કે. એ ફોટો કામ કરી ગયો એ ગામની અંદર. આપણે કઈ રાગદેશ ને ઈર્ષાથી નથી કહેતો આ. એ ગામને સુધારવા માટે જે માણસોના ઘરમાં ઝઘડા, ડખા, અફીણ, જુગાર જે કાંઈ હતું એ કોણ કાઢે? બધો પૈસો આમાં વપરાતો, ડાકલામાં, ભૂવામાં. હવે એ ગામને આપણે શું કર્યું? પહેલું આખા ગામને વાસણ આપ્યા. પેલા વાસણ બધા તણાઈ ગયા હતા, અને આખી કીટ બનાવી. વાસણમાં પાછું એવું નહીં કે ભાઈ હલકા આપી દેવાના. 6 ડીશ, 6 તપેલી, ઢાંકણા, તવેથો, હાણસી, વેલણ, પાટલી બધું જ આપી દેવાનું. ટોટલ સમજશું, જારો, આખો સેટ. અને આખો બોક્સ મૂકી દેવાના બેકગ્રાઉન્ડમાં સ્ટેજની. આખું ગામ આવે, કાલ કોઈને નહીં મળે એટલે આખું ગામ આવે.
લાખણકાવાળાને અગાઉ મોકલી દો, વહેલો જને માઇક બાંધી દે. હું 11 સાડા 11 વાગ્યા સુધી કથા કરું રાતના, પછી વેચવાનું. કાલે કોઈ નહીં મળે એટલે બધા બેહે અને બધાને દૈયા. અઠવાડિયું જાય અને બધાને પ્રાઇમસ આપ્યા. આપણે અશોક પ્રાઇમસ નવા લાવ્યા, એ બધું પાછું મૂકી દઈએ. પાછા બધાને 11:30 વાગ્યા સુધી કથા કરવાની, કોઈને કંઠી પહેરાવાની નહીં, કથા જ કરવાની, બધાને આનંદ કરાવવાનો. બધા રડતા હતા બિચારા, ઘર બધાને પડી ગયા હતા. હળવું વાતાવરણ કર્યું. પછી એને સર્વે કર્યો, બહેનો કેટલા, ભાઈઓ કેટલા, દીકરીઓ પરણ્યા વગરના જોદા કપડાં પહેરે, પરણેલા પહેરે. એની ઉંમર 6 થી 12 વર્ષ સુધીના હાલે કપડાં, સંપલે હાલે. 12 થી 15 વર્ષના હાલે, પછી 5 વર્ષના, 10 વર્ષના, 15 વર્ષના ન હાલે. એટલે એ સેટિંગ બધું કરી ફાઇલ બનાવી અને બધાને એમ સંપલ લાયા નવા. એ બધાને સંપલ આપ્યા. પાછી 6મી સભા કરી. 5મી સભામાં બધાના કપડાં મુંબઈથી મગાવ્યા અને વાસણ છે ને એમાં ફોટો પાડીને મોકલ્યો બાપાને. કાથરોટ ને બધું હતું, લોટ બાંધવાનું, મછલિયું, ડબ્બો. બાપાએ ફોટો જોઈને શું બોલ્યા, અમને ફોન કર્યો કે વાસણ આપ્યા એમાં બરણી કેમ નથી મૂકી? કે છે બાપા કે સાસ લેવા જવું, તેલ કંઈક લાવવું, ઘી લાવવું, બરણી એક મોટી હારી મૂકો અને મજબૂત આપ્યા છે ને વાસણ, હલકા ન આપશો, ગોબા પડે એવા. પ્રમુખ સ્વામી ગામ ભાળ્યું નથી, એ ગામમાંથી 1 રૂપિયો વળતર નથી આપણને ક્યારેય. પણ સ્વામીની ભાવના જુઓ. ટેન્ટ આપ્યા, સીધું આપ્યું બધાને, લોટ, તેલ, પછી છા, મોરસ બધું જ આપી દીધું ટોટલ. આપણે માચીસ, મીણબત્તી બધું જ. હવે એ ગામમાં પહેલી કંઠી સરપંચને બાંધી મેં, ભુવાને બાંધી હતી. 2 મશીન બંધ કરવા, ડબ્બા ઉપર રહી જાય, બંધ કરો કીધું. અને એ 2 એને પાકો કરાવ્યું, પાક્કું. એને બહુ હેત કરી, કેટલી લાડુડી ખવડાવી. પછી આ તો બંટા ગોળી છે, કુકડો છે ને બોલે, એને પછી પાકું થઈ ગયું એને. અને પછી એક સભા કરીને ઈશ્વરચરણ સ્વામીને કીધું કે અમને ફોટા મફત આપો, ઓલ ઇન વન ને બાપાના ફોટા 250 ફોટા આપ્યા અમને મફત અમદાવાદથી. એ ગામ ભેગું કરી કીધું મફત ફોટા છે, જોઈ લઈ જાઓ. અમે નથી કહેતા સ્વામિનારાયણ ફોટા લઈ જાઓ, જોતા હોય તો મફત તો ધૂળી ભરી જાય ગાડું લઈને લોકો. બધા લઈ ગયા. પછી આખી સભામાં એક હાથે કઠિયું પહેરી દીધી 1200 જણને. અને વર્તમાન ધરાવ્યા માયકમાં લાખણ કાછે મહિલા મંડળ બોલાવી, બહેનોને કંઠિયું પહેરાવે. અને ગઢડા સાધકો બધા હતા આપણે, એ 20 સાધકો પુરુષોને બધાને પહેરે છે. એક હાથે અડધો કલાકમાં આખું ગામ સત્સંગી થઈ ગયું. લો, ડાકલા કાયમ માટે બહેનો વગાડવા નહીં કોઈ દે હોય, ભવાયા રમવા આવવા જ નહીં દેવાના. બાળ મંડળ હાલે, બહેનોનું મંડળ હાલે ને આ પુરુષનું મંડળ હાલે. બધા વ્યસન અફીણ બધું નીકળી ગયું. અને 85 યુવાનો સેવામાં આવે ફૂલદોલમાં. અને તમે જ્યાં મોકલો ને ત્યાં કામ પતાઈ આવે. મને હું 5 જણા આવ્યા મારે ઘરે. કોઈ તમને નડે છે કહી દીજો, નામ દઈ દીજો. મેં કીધું અમારે 9 વાગે ઉભા છે. તો એ ક્યાં આવું છે? એ કહેતો અમારે એવું કઈ સાધુને આવે જ નહીં. કીધું અમને કોઈક મારે તો એનું પગે લાગવાનો મારો હોય. બધા જનુની પણ એની શક્તિ વપરાઈ ગઈ સત્સંગમાં. પણ બાપાની ભાવના કેવી કે એને ભાઈ બહણી આપો એક. અને સ્વામી મને કે ગામમાં મંદિર બાંધી દેજો, ગામમાં ફાળો ન કરશો કે છે. સ્વામીની ભાવનાઓ જોવો મોટી, કે ગરીબ માણસો જ બિચારા આપણે મંદિર બાંધી બધા ભક્તિ કરે. કે પ્રમુખ સ્વામી છે ને કોઈ દે રાખ્યું નથી કે ભાઈ હવે આપણે તમે દુકાન, કોઈ ખેતરમાં દુકાન નાખે કે માર્કેટમાં નાખે? ત્યાં કોણ ઘરાક આવવાના? કરિયાણાની દુકાન નાખો, તમારે વાડીમાં કોઈ લેવા આવે? 2 ભાગ્ય આવે તમારે. એમ આપણે રોકાણ ક્યાં કરવાનું હોય, રિકવરી થવાનું હોય. ત્યાં આવા પસાદ ગામ હોય ત્યાં પણ બાપા એટલી ભાવનાથી બધાને, અને બધાને લઈ ગયો ટેમ્પો બાંધીને દિલ્હી, આપણે અહીં લઈ ગયા હતા અમે ગાંધીનગર અક્ષરધામ જોવા, અમદાવાદ. બાપા કઈ લાવ્યા, બાપા સુતી મંદિરે જતા હતા ને ઊભા રહી ગયા. સ્વામી કે ઊભા રાખો મને, હમણાં અહીંયા જ ઊભા રહેવા દો, બેહવા દો. બધા નજીક બોલાવ્યા. સ્વામી એને કથા કરી, કોઈ વ્યસન ન રાખશો, બહુ સુખી થશો તેમ. બધાને ધાબાવાળા મકાન થઈ ગયા, હારા મારા ગાડીઓ 4 વ્હીલ આવી 2-3 જણને. સુખી થઈ ગયું ગામ, કારણ કે પૈસો ખોટા રસ્તે જતો હતો. એના પરિવારને કોણ સોલ્વ કરે? હું એક ગામ જાઉં છું ગારિયાધર બાજુ. હવે એ ભાઈ છે ને, ટાઈમ તો થઈ ગયો છે 11:30, 11 છે ને, એટલે 5 મિનિટ વધારે લઈએ આપણે, જાગરણ કરવાનું લખ્યું છે એટલે. હવે એ ભાઈ છે ને મારી જોડે ફરે, પધરામનો ઠેલો લે, કંઠિયું ધોત્યા અમારા વાળી લે, અમે જમી વાસણ ઉટકે. એની પત્ની મને ચિઠ્ઠી મોકલી. એ કે મારે 3 જુવાન દીકરીઓ છે ઘરમાં અને એક નાનો છોકરો છે. મારા પતિ તમારી સેવા કરે છે. આ લખ્યું ચિઠ્ઠીમાં. એ ઘરમાં હું બોલે છે ને, કોઈ હલકી જ્ઞાતિના કોઈ એવા માણસો ન બોલે સામાન્ય. અને ખાતી વખતે એવું બોલે કે તારી માએ મીઠું નાખ્યું, તને રાંધતા આવડે છે, આપણા પટેલ છે. અને કે હું રડતી રડતી ઊભી થઈ જાઉં, મારી દીકરી ઊભી થઈ જાય ખાતી ખાતી,
અને એકલા તોય ખાય અને અઠવાડિયામાં 2-3 વાર આવું ધમાલ કરે છે ઘરમાં ખાવા માટે. કંઈક સમજાવજો ને. એટલે એ ભાઈને મેં બેહાર્યા રૂમમાં. આ પારિવારિકની આપણે વાત હાલે. બેહાર્યા ને મેં કીધું આવું કરો છો ભાઈ? મને તો એમ કે તમે ખરેખર આ સત્સંગી છો, ખાવા માટે આવું બોલો છો? તમને પાપ નહીં લાગે? અને હાઈ નહીં લાગે આમની? અને એ ભાઈ 3 વાર બહુ સમજાય, 1.5 કલાક બોલ્યો હું તો. આપણે ત્યાં એટલું બધું ના કહેવાય ને હું. હવે એ ભાઈ રોવા મળ્યા, 3 વાર રીડ્યા 1.5 કલાકમાં. મારા પગ પકડીને સોગન ખાવ કે જિંદગીમાં નહીં બોલું, એની સોગન ખાતા મારા. મેં કહ્યું એટલે પાપ નહીં છૂટે, માફી માગી દે, તારી પત્નીના પગમાં માથું ઉડાડજે અને માફ કરી દે તો જ માફ થશે. એ માફી માગી લે છે. હવે એ પરિવાર છે ને સુરત ગયો છે અત્યારે રહેવા ઘણા વખતથી. એના છોકરાનો ફોન આવ્યો મારી પર કે સ્વામી અમારા ઘરના બધા તમારો આભાર માને કે અમારા ઘરમાં હાવ શાંતિ થઈ ગઈ. એટલું તંગ વાતાવરણ હતું ને, બધા એટલા હળી મળીને ભેગા આનંદથી ખાઈ હસતા મોઢે. મેં તારે મમ્મીને કહેજે કે કાલે રસોઈ બનાવે એમાં મીઠું ન નાખે, દાળમાં શાકમાં એક ટાઈમ પૂરતું. કારણ કે મારા સોગન ખાધા છે એટલે ટેસ્ટિંગ કરી લી ભાઈનું આપણે કે ભાઈ બોલે છે કે નથી બોલતા. એટલે હા, જે છોકરાનો બીજા દાડે ફોન આવ્યો, સ્વામી બધાય મોડી રસોઈ ખાઈ લીધી, એક શબ્દ કોઈ બોલ્યું નથી. પછી ભાઈને મેં ફોન કર્યો, મેં કીધું બરાબર છે. હવે આ પ્રશ્ન એના પરિવારનો હતો, એ કોઈ વકીલો સોલ્વ કરે? પોલીસો કરશે, જજો કરશે, ગવર્મેન્ટ કરે કોણ કયો? આ એકના ઘરે નથી પ્રશ્ન. આ નાના મોટા આ નહીં તો આના જેવા કાંઈકનું કાંઈક બધાના ઘરમાં છે. એ નીકળવું જ જોઈએ આપણા ઘરમાંથી. સહન જ કરવાનું, બીજું કાંઈ કરાય નહીં. સહન જ. આ સત્સંગ તમારું રૂપાંતર કરી નાખે. આપણી સભામાં ભીમડાથી આવ્યા છે હરિભક્તો ઘણા બધા, ઠેઠ પીપળથી આવ્યા છે આપણા લક્ષ્મણભાઈ, પણ આ ભીમડાથી આવ્યા છે ધીરુભાઈ અને ઠાકરસિંહભાઈ. તેમ બે ઊભા થાવ, હું તમને બતાવું બે હરિભક્તો. આ બે હરિભક્તો જુઓ. 1 મિનિટ, તમારા મોઢે બોલો, કેટલા માવા ખાતા? 15 માવા ખાતા. તમે કેટલા ખાતા? હે 20-25? બસ બેસો હવે. આ એટલા માવા ખાતા, એક ઝાટકે બધું કાઢી નાખ્યું. કેટલા પૈસા બચાનો પગાર કેટલો છો મહિને? અને સત્સંગ આર પાર થઈ ગયો જીવનો. એને આપણા મેન હરિભગત કહેવાય, એને આપણે આંબાભાઈ આવ્યા, ઘણા હરિભક્તો. એક ઝાટકે વ્યસન કાઢી નાખ્યા બધાને. ગામમાં મંડળ સર બેસણામાં હું ગયો હતો ને, ઘનશ્યામભાઈ મને લઈ ગયા હતા, બોટાદ વાળા અહીંયા છે આપણા. હે ભાભાને પાત્ર ભજવે છે. ભાભા છે જુવાન, પણ ભાભા એ ભાભા ન કહેવાય બિચાર. એને ઘરવાળાને ગમ્યું કે ના ગમ્યું ભાભા કહી, એટલે ઘનશ્યામભાઈ કહેવાના આપણે. હા, વિજયને બધા હતા. આજે ને આપણે મોટો બંગલો લીધો 900 વારનો અને મંદિર થાય છે. પણ હરિભક્તો નીકળ્યા. આ સત્સંગ માણસને બધી. હવે તમે સ્વામિનારાયણમાં ન આવ્યા તે પેલા અગરબત્તી દીવાતો કરતા હતા ને ઘરમાં, ધર્મ તો હતો જ તમારે. પણ આ ધર્મ છે ને આપણો સત્સંગ, એ તમારા ઘરમાં શાંતિ કરી દે. ગુરુ એવા મળ્યા, સંતો હરિભક્તો કાર્યકરો તમને એવા મળ્યા છે. મુંબઈની અંદર એક ભાઈ છે, હવે આ તો મોડું થઈ જાય, કાલે એક વાત કરશું. ટૂંકમાં આપણા પરિવારની અંદર જો 4 દાડા તમે કથા આવે, 3 દાડા રે હમણાં પતિ 1 મહિનો પારાયણ કરવી જોઈએ અને બધાને શ્રદ્ધાથી સાંભળવા આવવું જોઈએ. તો જોઈને હરિભક્તો, ગુજરાતી કહેવતો, જે રમૂજી કહેવતો છે, એની સાથે આજે આપણે પ્રવચન સાંભળ્યું. અને ખાસ કરીને જે નાણાં વગરનો નાથીઓ અને નાણે નાથાલાલ, એટલે કે પૈસા કમાવા જીવનમાં ખૂબ જરૂરી છે. કારણ કે પૈસા હોય તો જ આપણને સમાજમાં ઇજ્જત મળે છે, આપણને સમાજમાં માન સન્માન મળે છે. આ બધા રમૂજી પ્રસંગો સાથે આપણે હવે પછીના જે પ્રવચનો છે એ આપણે સાંભળવાનું છે. અને આવા જ પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલ સાથે જરૂરથી જોડાયેલા રહો. ટૂંક સમયની અંદર ફરીવાર એક રમૂજી પ્રસંગો સાથે આપણે મળીશું. અને ખાસ જનમંગલ સ્વામીના વધારે પ્રવચનો આવતા હોય છે, તો એ રમૂજી પ્રસંગો સાથે એ જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. શ્રાવણ માસ નિમિત્તે ભગવાન મહાદેવના જે આપણે ન જ સાંભળેલા પ્રસંગો જે છે એ પણ, એટલે કે શિવ મહાપુરાણના જે પ્રસંગો છે એ પણ હવે પછીના પ્રવચનની અંદર આપણે સાંભળવાના છે. મહાદેવ ભગવાન એટલે કે જે નીલકંઠ કહેવાના, જે ઝેરને પણ પોતાના ગળામાં એટલે કે શરીરમાં ઉતારી જાય, એ મહાદેવ વિશ્વ માટે આખાય બધાય વિશ્વની અંદર શાંતિ સ્થાપિત કરે, આપણને પણ સારા આશીર્વાદ આપે એવી પ્રાર્થના સાથે મળીએ એક નવા જ પ્રવચનમાં. ત્યાં સુધી આપ સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ.